સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. તું તો માળા ફેરી લે નિજ નામની રેલો, તું તો માળા ફેરી લે નિજ નામની રેલો. એ તારા માન અપમાન વહી જાય જો, માળા ફેરી લે નિજ નામની રેલો. તારા હે તારા હૃદયમાં બેઠો રી સાંભળે રેલો, તારા હૃદયમાં બેઠો રી સાંભળે રેલો. એ લેતો કરમ ધર્મની સંભાળજો, માળા ફેરી લે નિજ નામની રેલો. લેતો કરમ હે તારા માન અપમાન છૂટી જાય જો, માળા ફેરી લે નિજ નામની રેલો. તારા માન અપમાન છૂટી જાય જો, માળા ફેરી લે નિજ નામની રેલો. હે મોજ આવે છે શું એ તો કામની રેલો, મોજ આવે છે શું એ તો કામની રેલો. એ રોજ આવે નિજ સ્વરૂપની યાદ જો, માળા ફેરી લે નિજ નામની રેલો. રોજ આવે નિજ સ્વરૂપની યાદ જો, માળા ફેરી લે નિજ નામની રેલો. હે તારા માન અપમાન છૂટી જાય જો, માળા ફેરી લે નિજ નામની રેલો. તારા માન અપમાન છૂટી જાય જો, માળા ફેરી લે નિજ નામની રેલો. હે તું તો હરી ફરી લે તેની યાદ મારેલો, તું તો હરી ફરી લે તેની યાદ મારેલો. હે પછી ખોટી કરો ન ફરી યાદ જો, માળા ફેરી લે નિજ નામની રેલો. પછી ખોટી કરો ન ફરી યાદ જો, માળા ફેરી લે નિજ નામની રેલો. હે તારા માન
અપમાન છૂટી જાય જો માળા ફેરી નિજ નામની રેલો તારા માન અપમાન છૂટી જાય જો માળા ફેરી લે નિજ નામની રેલો હે તારા ધ્યાને ધર્મ આવે સુન મારેલો તારા ધ્યાને ધર્મ આવે સુન મારેલો હે હરદમ લાગે એની ધૂન જો માળા ફેરી નિજ નામની રેલો એને હરદમ લાગે એની ધૂન જો માળા ફેરી લે નિજ નામની રેલો હે તારા માન અપમાન વહી જાય જો માળા ફેરી નિજ નામની રેલો તારા માન અપમાન વયા જાય જો માળા ફેરી લે નિજ નામની રેલો એવા આનંદ નાવો ગયેવા ઉપજે રેલો એના આનંદના યોગ એવા ઉપજે રેલો હે ત્યારે ભોજન બની જાય ભજન જો માળા ફેરી નિજ નામની રેલો ત્યારે ભોજન બની જાય ભજન જો માળા ફેરી લે નિજ નામની રેલો હે તારા માન અપમાન વયા જાય જો માળા ફેરી નિજ નામની રેલો તારા માન અપમાન વયા જાય જો માળા ફેરી લે નિજ નામની રેલો આ તો આવ્યા ગયાનો ઉત્સવ છે રેલો આ તો આવ્યા ગયાનો ઉત્સવ છે રેલો હે જમન જીવતા ઉજાણી થાય જો માળા ફેરી નિજ નામની રેલો જમન જીવતા ઉજાણી થાય જો માળા ફેરી લે નિજ નામની રેલો હે તારા માન અપમાન છૂટી જાય જો માળા ફેરી નિજ નામની રેલો તારા માન અપમાન છૂટી જાય જો માળા ફેરી લે નિજ નામની રેલો હે તું તો આરતી કરી લે આત્મ રામની રેલો તું તો આરતી કરી લે આત્મ રામની રેલો હે તારા દેહ ના ઓજસ ઓછા થાય જો આરતી કરી લે આત્મ રામની રેલો તારા દેહના ઓજસ ઓછા થાય જો આરતી કરી લે આત્મ રામની રેલો હે જ્યાં ધર્મ કરમ મળે ધૂળ મારેલો જ્યાં ધર્મ કરમ મળે ધૂળ મારેલો હે નિજ સ્વરૂપ ના જોઈ લે પ્રકાશ જો આરતી કરી લે આત્મ રામની રેલો નિજ સ્વરૂપમાં ધરે પ્રકાશ જો આરતી કરી લે આત્મ રામની રેલો હે તારા દેહ ના ઓજસ ઓછા થાય જો
આરતી કરી લે આત્મ રામની રેલો તારા દેહના યોજસ ઓછા થાય જો આરતી કરી લે આત્મ રામની રેલો જેના થકી આ ચાંદો સૂરજ પ્રગટે રેલો જેના થકી આ ચાંદો સૂરજ પ્રગટે રેલો 33 કરોડ કરે છે એની આસ જો આરતી કરી લે આત્મ રામની રેલો 33 કરોડ કરે છે એની આસ જો આરતી કરી લે આત્મ રામની રેલો હે તારા દેહ ના ઓજસ ઓછા થાય જો આરતી કરી લે આત્મ રામની રેલો તારા દેહના યોજસ ઓછા થાય જો આરતી કરી લે આત્મ રામની રેલો હે 14 બ્રહ્માંડે એની ચોકી ફરે રેલો 14 બ્રહ્માંડે એની ચોકી ફરે રેલો એ તો આવી વય છો તારે દેહ જો આરતી કરી લે આત્મ રામની રેલો એ તો આવી જોયારે દેહ જો આરતી કરી લે આત્મ રામની રેલો હે તારા દેહ ના ઓજસ ઓછા થાય જો આરતી કરી લે આત્મ રામની રેલો તારા દેહના યોજસ ઓછા થાય જો આરતી કરી લે આત્મ રામની રેલો હે તારા તર્ક બુદ્ધિનું થાય તાપણું રેલો તારા તર્ક બુદ્ધિનું થાય તાપણું રેલો તારા માયના જ્ઞાનની હોળી થઈ જાય જો આરતી કરી લે આત્મ રામની રેલો તારા માયના લાવણી કરી જાય જો આરતી કરી લે આત્મ રામની રેલો હે તારા દેહ ના ઓજસ ઓછા થાય જો આરતી કરી લે આત્મ રામની રેલો તારા દેહના યોજસ ઓછા થાય જો આરતી કરી લે આત્મ રામની રેલો હે જમન જીવતા જોઈ લે આ જગદીશ ને રેલો જમન જીવતા જોઈ લે આ જગદીશને રેલો હે તારી 84 અહીં છૂટી જાય જો આરતી કરી લે આત્મ રામની રેલો તારી 84 અહીં છૂટી જાય જો આરતી કરી લે આત્મ રામની રેલો હે તું તો આરતી કરી લે આત્મ રામની રેલો તું તો આરતી કરી લે આત્મ રામની રેલો હે તારા દેહ ના ઓજસ ઓછા થાય જો આરતી કરી લે આત્મ રામની રેલો તારા દેહના યોજસ ઓછા થાય જો આરતી કરી લે આત્મ રામની રેલો બે વસ્તુ આપણને આપી આરતી કરવી તો કોની કરવી માનેલા ભગવાનની કરી પણ ક્યાંય મેળ ખાતો નથી
આરતી તો ખૂબ કરીએ છીએ, રોજ કરી, પ્રાર્થના કરી, દીવાબત્તી અગરબત્તી બધું કરીએ, પણ છતાંય આપણે ક્યાંક બહાર જવું પડે. ડાકોરના મંદિર વાળા ડાકોરની પૂજા ન કરી, દ્વારકાધીશને માને, એટલે ડાકોરથી દ્વારકા સુધી આવે, દ્વારકા વાળા પાછા ડાકોર જાય. એમ કોઈના ઘરમાં કોઈને શાંતિ નહીં. પોતાના ઘરમાં જ પ્રગટ પુરુષ પરમાત્મા હોય તો એ પરમાત્મામાં આપણે માનીએ નહીં, બીજામાં ગોતીએ. ઘરના ગણેશમાં કાંઈ વાંધો ન હોય, છતાંય ઓલું ગણેશ ચતુર્થી આવે ને પછી ગામમાં ધબધબાટી બોલે, ઓલું ગણેશ બેહાડે, ઓલા ભાદરવામાં 15 દી સુધી હોદેકારો બોલાવે, તો ઘરના ગણતી સાથે પાડો એને આટો દઈ એ કે હાલો હાલો ગણેશ જારી આવે. પણ તારો આ 24 કલાક અહીંયા નાઈ બેઠો, એને શું વાંધો? આ બે વાત તો એક જ છે. તો આરતી આપણે કરી તો એ આરતી કરતા નથી અને વિશ્વાસ કરતા નથી. દીવાબત્તી કરીએ, અગરબત્તી કરીએ, રોજ પ્રાર્થના કરીએ, હવાર હાંજ યાદ કરીએ, એવું લાગે તો માનતા કરીએ, નિવેદ કરીએ, છતાં આખું ઘર બાયણે જાય તાળું ગોતીએ. કોઈ એમ ન થયું હાલા આ ભગવાન બેહાડ્યા ને આપણાથી કેમ તાળું મળાય? કોઈ વિચાર આપણે કરતા નથી અને એટલે નોખા નોખા ભટપા પડે. વળી ગણેશનો વારો આવે, વળી બેગદીક માતાજી આવે, વળી શંકર ભગવાન 3 મહિનામાં સબરી સમળા કાઢી જાય ભક્તિ દોરી તેથી એ આવે. રોજ નોખા નોખા બદલાય. રામનવમી રામ આવે, શિવનવમીમાં વળી શિવ આવે, પણ આપણું કાંઈ નક્કી નથી. જેમ એક વસ્તુ હોય તો કામ આવે. તમને એક હારે 10 કામ કે કરો, વાડી જાવ 10 હારે એક લેવાનું, એક જણાને કે 10 હારે લ્યો તો તમે માનવી કેવી વીણો, કઈ હારમાં લ્યો ને કઈમાં રહી જાય. એમ આપણે એમને એમ રહી છીએ. શું કામે? કે આપણને આપણી જ ખબર નથી ખરેખર કરવું શું જોઈએ. જો વિશ્વાસ હોય તો તાળા ન દેવાય. ખરેખર એને ભગવાન માન્યા હોય અંતરથી તો એને પછી તાળા દેવાની જરૂર નથી. કાંક ભગવાન અંદર બેઠો પછી આપણે બીક છે નહીં. આપણને ખબર છે કે આનું નહીં હાલે. એ 50 રૂપિયાના તાળાનો વિશ્વાસ કરશું, આનું નહીં કરીએ. એની જગ્યાએ 90 વર્ષના ડોશીમાં બેઠા હોત તો શું કરે? તાળા દેત કે માજી બેઠા છે એટલે ઓમ તો આખું ઓરડમાં કંઈ ગણત્યું નથી. ઓમ કે ખાટલો ખાલી થાય તો સારું, અને જાય તો તાળું નથી મારતી હતી કે લે ભલે બેઠા કે અમારે ડોહી મહાસવ છે તો કરોડનો બંગલો એને વિશ્વાસ બે છે. એને ખબર છે પૂરું હૂજતું નથી, સાંભળતું નથી, તો સારું એનો વિશ્વાસ કરે. અને ઓલા 15 ગોખલામાં પૂજાનો વિશ્વાસ નહીં. અગરબત્તી દીવા માનતા એની કરશે, હવાર હાંજ પૂજા એની કરશે, તો સારું સાંજે જાય તો એના માટે સારું તાળું દેવું પડે. નક્કી 10-15 જણા છે ગોખલામાં, એટલા તો હોય ફોટા સાપ તમે જો સબ્જીઓ બહાર ન હોય. ભાઈ મફતની મજા છે એટલે હાલે છે. સવારમાં ઉઠીને એક ભાખરી માગે, તમે કેટલા રાખો એમ કે એક ભાખરી લઈ જાઓ, સોપડજો નહીં હાટે અમને બધી ઓલો શ્વાસની બીમારી ન થાય ને એટલે કોરે કોરી દેજો. પણ સવારે ઉતરીને ફોટામાંથી એક ઉતરીને એક ભાખરી માગે, સોપડજો નહીં પણ એક દેવી જો. તમે ફોટા કેટલા રાખો ઘરમાં? હાથું બોલો. આરતી કોની કરી છે એ આપણને ખબર નથી. જે તત્વ છે આ જગતમાં, આખા જગતને એ પ્રકાશ આપે, આપણા અંદર બિરાજે છે કાયમી. એટલે તમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. તો આપણે એમ ન કીધું ડાકોરમાં બિરાજતા શ્રીનાથજી, શ્રીનાથજીમાં બિરાજતા શ્રીનાથજી ન કીધું. શું કામે? કે બેઠા છે તમારામાં, તો તમે બહાર ડોકા કાઢવા જાઓ. જેમ દીકરીનો વરઘોડો ચડ્યો હોય, ફૂલેકું આવતું હોય, જાનમાં માંડવા હેઠે જવાનું હોય ને. આ તો હવે તો સામે હાર પોરવાનું ઘણું જાય પહેરવાનું, એટલે થોડુંક રાસ રમાઈ જાય. હવે બાકી નોખી આઈટમ થઈ ગઈ. નકર પહેલાં તો કાંઈ નહોતું. તો શું થાય? ફૂલેકું ચડ્યો ને તો આરે ગોખલે ક્યાંક જોવે કેવું લાગે. પણ વહેલા મોડો જોવા જાય કે ન જાય? મેળીએ ચડીને કોઈ જોવે? એ વહેલા મોડો આવવાનો ક્યાં હોય? આવવાનો તો પોતાની પાસે આવવાનું, બીજું તો ક્યાં જવાનું? વહેલા તો જઈ જઈને જવાનો ક્યાં? પણ છતાંય જીવ રીરની ડોકા કાઢવાના. એમ આપણી અંદર જ બેઠો છે, આપણા સિવાય કોઈ ઉદ્ધારે નહીં કરી જાય, છતાં આપણે જાય કોકને ત્યાં. અને કોકને જે જાય, કોક તો કોકનું કરે, આપણું કલ્યાણ થોડા કોઈ કરે. આપણે ખાઈએ તો જ આપણે ધરાઈએ. આપણે ખાતા નથી તો આપણે ધરાતા નથી.
કે ધરાઈ જાઓ, તમારે મનમાં લાડવા કરો તો ધરાઈ જાઓ. એ વખતે એવો રિવાજ હોય તો આપણને ખબર નથી, અમે બહાર ગામથી આવી. એમ કોઈનું નામ લીધે તમે તરો નહીં. તરવું હોય તો તમે તમારું જ કામ કરો તો તરો. આપણે કોકનું નામ લઈએ તો કામ કરે નહીં. આપણો ઉદ્ધાર કરવો છે તો આપણા નામ સ્મરણ કરવા જોઈએ. જેમ કે ભાઈ તારું નામ લેતી હતી, એમ મારું નામ કેમ લેવાય? એને તો એવડું બધું નામ છે, એવું તો 35 જણા નામ આખા ગામમાં પૂરી એક જ હોય. દૂધપાક પૂરી કરતી હોય, પૂરી એ હોતી પૂરી જ કહેવાય, એટલે નક્કી ન કહેવાય. પણ આપણે નામ હાટું બાજીએ, મારું નામ તારાથી કેમ લેવાય? કાંક આપણું નામ છે મહાન છે. આવું નામ કોઈનું છે નહીં. આખો જગતનો નિયંતા, પ્રકાશ પાડનાર, આખા જગતને જે પ્રકાશ પાડે, ધર્મ આપે, એ આપણી અંદર બેઠો છે. તો અંદર બેઠો એને ગોતતા નથી, બહાર ગોતવા જાય. ઘરમાં છે વસ્તુ, બહાર ગોતી છે કાંઈ નહીં. તો જિંદગી આખી મળતી નથી. તમારા ઘરમાં વસ્તુ પડી તમે બહાર ગોતવા જ મળે. વાંધો આપણો એ છે. અને આજ સુધી બધાએ એમ જ કીધું કે તમે જાઓ દ્વારકા જાજો ને ફલાણ જાજો ને તીર્થમાં નાજો. હવે તીર્થમાં ના જાઓ, તમારો શ્વાસ ઉશ્વાસ બંધ થઈ જાય, ક્યાં તીર્થમાં ના જાઓ? આ શ્વાસ ઉશ્વાસ રૂપી તીર્થ હાલે છે. ગંગા યમુના નાકમાં આવે ને જાય એ આપણું કામકાજ હાલતું રાખે છે. એટલે શરીરે ચોખ્ખું રહે, એટલે એમાં રોજ નાહવું પડે. આ શ્વાસ ઉશ્વાસ છે ને એ ગંગા યમુના છે. એ ગંગા યમુનામાં રોજ નાહવું પડે. એ નાહીએ નહીં તો આપણે હાવ કોરા રહી. ઓલા વખત કેટલીક 2 દી ન નાહી તો હાલી જાય, 5 દી ન હાલે તો દવાખાના 15 દી રાખ્યા હોય તો એમનું નાહેલું થાય. પણ આમાં નાહ્યા ન હોય તો હાલે નહીં. અને ઓલામાં તો જિંદગી આખી ન નાહ્યા હોય તો હાલે નહીં. હાલી જાય ને કે ઓલે ગંગામાં જવું પડે, મથુરામાં. આ બંધ થઈ ગયા તો કઈ ગંગામાં ના હો નવડાવશે કોણ? તો આ ગંગા યમુના છે એને નાહવાની છે. તો આપણે નાહી ક્યાં? ઓલે પણ કે હે ભગવાન અમને એક વખત જાત્રાનું ફળ આપજે. પણ આ ગંગા હરખી નાહી લે ને તો ઓલામાં નાહવું નહીં પડે. આના થકી તો એ જ છે. તમે છો તો ગંગા યમુના છે, તમે નથી તો કોઈ નથી. ભગવાનને કોના થકી? તમે ભગવાન કયો છો તો ભગવાન છે. કોઈ ગધેડો કૂતરું કોઈ ભગવાન નહીં કરતું હોય, કરશે કે માતાજીને છેટા રહી જાઓ, આ મામા દેવ છે ને તમે ધ્યાન રાખજો, એ આપણે કહેવું પડે. પણ ઓલાને કાંઈ ન લેવા દેવાય. અંધશ્રદ્ધા આનું નામ કહેવાય. જીવતા નહીં જાણીએ, મરેલાને બધાને માનશું. મરેલા પછી ફોટો સારો લાગે, હા હોવારે આખી જિંદગી બાંધી. પણ જેવો ઓલો મરીને ફોટો થઈ ગયો ને કે અમારા બા બહુ સારા હતા તો એ પહેલાં એટલી વારમાં શું થઈ ગયું બાને? કાંક આપણે ખોટા માનવાની, આ ફોટો થઈ ગયા પછી આપણને સારા લાગે, જીવતા નહીં લાગે. એમ તું તો માળા કરી લે નીજ નામની. પોતાના નામની માળા પોતાએ ફેરવી પડશે. પોતાનું કામ પોતાએ કરવું પડે, પોતાને ખાવું પોતાએ જ પડે. ગમે એટલો લાડકો દીકરો હોય કે દીકરી હોય, તમે બહુ તો કોળિયા દો, સાવવા કોણ જાય? કે મમ્મી ચાવી દે, પચાવવું એને પડશે. એમ ભગવાનનું નામ કે આરતી તમે કરશો ખુદની થાય, ઈશ્વરની તઈ પૂગશે. તમે ખાવ ને તમે ઓળ કરાવે કે બાજુવાળા કે તમે મંડો ખાવા, પછી બાજુવાળા કે તો કેમ ને ભાઈ ધરાય કે નહીં પૂછી લેવું પડે ને, હું ધરાણી એમ કયો કોઈ દી કે પોતાને કે ખબર પડી જાય. તો અહીંયા ઓલો ભૂવો માતાજીનો કે પછી આપણે લોટા પૂગ્યા કે નહીં કોને પૂછીએ? ખર્ચો કોઈને કર્યો? ખર્ચો તમે કર્યો તો પુગાડે કોણ? હવે તો વખતે બાદી નહીં હોય કે મેળ ન હોય તો વખતે એમ કે નથી પૂગ્યા તો તમારે તો 10,000 ઓગળી ગયા ને. તો તમે ખાઓ ને ધરાય એ બીજો કે જો તો હું જરાક ધરાઈ ગયો કે નહીં, આપણે બંધ થઈ જાય કે એક થઈ જાય. આપણો વાંધો જ ન્યા છે. કોકને પૂછીએ છીએ, કોઈ દી અંતરાત્મામાં રોજ કાયમ સાંજે સવાર સાંજે એનું રટણ કરીને કહો તો તમે હારા નરસા કામી જાઓ તો અંદરથી અવાજ આવે આ કીડા જેવું નથી. તો આપણે ધરા જાય કે એટલા બધા ખોટા, પછી બધા ખોટા જ હોય, જાજો માલ એ જ હોય. પણ આપણે એમાં ન સમજીએ, પાછા ન વળીએ ત્યાંથી. એટલે કે આ તો માળા ફેરી લે નિજ નામની, તારા માન અપમાન તો વયા જાય. માન અપમાનમાં જ વાંધો છે ને આપણને, બીજું કાંઈ નહીં. તેથી મને કેમ બોલાવી નહીં, સામે જ મળી હતી કેમ બોલાવી, બસ આ વાંધો. અને વાંધો હોય એટલે તઈને પેઢી ભૂલી આવી જાવ કેમ બોલાવી. પછી તો ઓલા વાંધાવાળા ભૂલી જાવ શેનો વાંધો હતો. એ કે એટલું બધું વાર હોય? મોલા નસરુદ્દીને 2 માણસ કાંઈ કહી ગયો છું, તે બાંધવાનું શરૂ કર્યું સવારમાં 9 વાગ્યાથી મુહૂર્ત થયું.
હાંજે 10 થી આખું પડો જોઈ જોઈને થાકી ગયું, બે ફેરા કરીને ખાઈ પાછા આવ્યા તોય પૂરું ન થયું. હાંજે 10 વાગે ઓલાનું થયું કાગળના રાત આખી હતી હાલતી આની કથા, તો આપણે શું કરશું? એટલે ઘણા પૂછ્યું કે મુલાજી તમારે બાંધવાનું શેમાં થયું? કે અચાનક હવાની વાત અચાનક ખબર હોય શેમાંથી થયું હોય? આપણું છે ને ત્યાં જિંદગી પૂરી થઈ જાય છે. આપણે આખી જિંદગીમાં શું કરીએ છીએ? ભજવામાં રામને કૃષ્ણને બધાને ભેજા. હારે કોઈ દી આપણે ભેજા ને પછી ખબર ન પડે તમે શું કામ ગયા હતા. પછી ભગવાન એમ તો પૂછે ને તમે કોને ભેજો, તો તમે કેનું નામ લેવો? ભાઈ રામનું ના પાડશો કે ભાઈ રામને નથી ભેજો તો રામ ખીજાય કારણ મારું નામ કેમ ન લીધું? મારું નામ તો હોવું જોઈએ ને, કારણ કે આપણે 33 કરોડ દેવતા છે, એમાં 10-15 ને પૂજા હોય ને, કેનો પૂજા હોય? તો મરવા ટાણે પર તમે એકાદું ભૂલાઈ જાય તો ઓલાને ખીજ ન ચડે, તેથી તમે શું કરશો? જોવું તો પડે ને. એટલે આ સુરતા છે એ શબ્દમાં જાય. આપણે જે બોલીએ છીએ એ શબ્દ ક્યાંથી આવે છે અને એનું ક્યાં થઈને અંદરથી ઉત્પન્ન થઈને ક્યાં સુધી જાય છે, એની અસર શું થાય છે એ જોવું તેથી ખબર પડશે. કારણ કે આપણે એક કોકનું અપમાન કર્યું હોય તો જિંદગી આખી યાદ રાખી, એમાંથી વેર બંધાય, એમાંથી બાંધવાનું થાય. એક શબ્દ તમને જીવનમાં કોઈ ગુરુ મહાપુરુષ માણસનો પ્રસંગ સાંભળ્યો હોય, એના શબ્દ ઉતરી જાય તો વાલિયો લૂંટારો વાલ્મીકી ઋષિ બની જાય, જેસલ જાડેજો બારવટીયામાંથી પીર થઈ જાય. એક શબ્દ દ્રૌપદીનો પડ્યો તો મહાભારતનું યુદ્ધ થયું, કેટલા કોટી યાદવો હોત એમાં દફન થઈ ગયા, મરવું પડ્યું. તો આ શબ્દની જ ખેર છે. અને શબ્દ કાઢ્યો કે રામે નથી કાઢ્યો ને કૃષ્ણએ નથી કાઢ્યો, કોઈને કાઢ્યો? સામાન્ય માણસોએ. અને એના શબ્દોની કેટલી અસર થઈ. તો એ આવ્યો ક્યાંથી શબ્દ? શબ્દ આપણામાંથી જ આવ્યો. સારું વાંચન કરીએ, સારા વિચારો કરીએ તો સારી વસ્તુ બને. આપણે આખી જિંદગી આખી કોકની કાપવામાં કોકનામાં જ કરશું તો તમારો ઉદ્ધાર કેદી થાય? 84 લાખ યોનિમાં ભગવાન કીધું તમને મનુષ્ય અવતાર આપ્યો, તમારો ઉદ્ધાર તમારે કરવાનો છે. છોકરોય નહીં કરે અને આપણા હગાવાળા કોઈ નહીં કરે. આપણે ખાઈ તો જ આપણે જરાય, કે આપણે બીમાર પડી છોકરાને હોપી દઈ તું 2 રોટલી વધુ ખાઈ લેજા, મારે મજા જેવું નથી ખાવા, હાલે તો કે એમાં મુઈ એમ થોડું હાલે, તો પછી આમાંય ન હાલે. એમ તારા માન અપમાન વહી જાય, તારા હૃદયમાં બેઠો હરી સાંભળે. આપણે કે ભાઈ કોણ દેખે છે, 2 રીંગણા લઈ લેવા દે ને, આમે આજ લાગનો છે તો એના 2 રીંગણા લઈ જાય, કોઈ જોતોય ન હોય અને કોઈ સાંભળતું ન હોય. તો એમાં રોજ તમારા હૃદયમાં તમને તો ખબર છે ને મેં લીધા, મરેથી કાંઈ કોઈકને સાક્ષી ન બોલાવે કે તમારી રેઠાણીને બોલાય, તારી બેનપણીને બોલાય કે આ કર્યું તેમ ન હોય. ઊભો શ્વાસ ઉપડે ને તે બધાને એ જ પૂછે તને જ ખબર છે ને તે જોયું હતું? હા, એ તો કોઈને ખબર નહોતી, તને ખબર હતી? તને આ તો તારે ઉપર દાવો છે, કોકની ક્યાં વાત છે? ઓલામાં કોર્ટમાં સાક્ષી ફરી જાય, આમાં સાક્ષી ફેરે કોને? તમને ને તમને પૂછે. હા, એ તો મને તો ખબર હતી કે આમને કોઈને નહોતી ખબર, બસ તો તું ભોગે. તો આપણે કરી કે ગામ નહીં ભોગવે? તારા હૃદયમાં બેઠો હરી રોજ સાંભળે. આપણે સારું કરી નરું કરીએ, કોઈની ઈર્ષા કરીએ, કોઈનો વેરઝેર બાંધી મનમાં કંઈક ઘોડા કરીને કંઈક હાકી, ભગવાન બધું સાંભળે અને એનું જ પરિણામ આવે. ઘણા દુઃખ અને ગરીબી ભોગવતા હોય એનું કારણ શું છે? અંદરથી ક્યારે વિચાર સારા નહીં કરે. ઘણી વખત એમ છે ભાઈ અમારું પહેલેથી તૂટેલું છે અમારું ભાઈ, તો તમારું તૂટેલ રહે, કોઈ જાદુ ન થાય. તમે કાંઈ ન હોય ને એમાંથી એમ છે કે મારું તો સારું જ છે, ભગવાન અમે તો ખૂબ દીધું, તો ઓલો ભગવાન તરત તથા તો કહી દે ખૂબ દીધું તો આને નબળું ન દેવાય. મોટા મોટા મહાપુરુષો આમ છે, પણ આપણે નબળા વિચારો કરશું તો નબળું ભોગવવાનું થાય. પેલું યાદ રાખો, સારા વિચારો કરો. આપણું નબળું કોઈનું ન જોવો, આખા જગતનું કલ્યાણ ઈચ્છો. એમ કે ભાઈ અમારે મારા ઘરમાં મારા વાડીમાં વરસાદ થાય તો સારું. હવે એના કરતાં એમ કહો કે આખા નાકડામાં થાય તમારું ઘર રહી જાય, તો આપણે ખોટ એટલી છે એટલું જ કહેવાનું કે આખા નાકા, એના કરતાં આખા જગતમાં થાય, આખા જગતનું કલ્યાણ થાય તો આપણું ભેગું થઈ જાય કે ન થઈ જાય. તો આપણે લોભી આવ્યા કે હવનું કલ્યાણ કરજો, શરૂઆત મારાથી કરજો. હવે આપણે આટલા રેડી માણસો, તારા હૃદયમાં બેઠો હરી સાંભળે.
લેતો કરમ ધર્મની સંભાળ. આપણે કેવા કર્મ કર્યા, કેવા ધર્મ કર્યા, એ શ્વાસ ઉશ્વાસે કાયમ બધું નોંધ કરતો હોય કે આજે એણે એટલા કામ કર્યા, આજે એટલું ઓલું કર્યું. એમને એમ ન સમજવું કે આ કોઈને ખબર નથી, બે માળા લઈને બેઠા એટલે માળા થઈ ગઈ, એવું ક્યારેય ન સમજવું. કારણ કે એ માળાથી ભગવાન રાજી નથી થતો. માળા તો તમારા શ્વાસ ઉશ્વાસનું સ્મરણ કરતાં કરતાં કેટલું અંદરથી નાદ ઉઠે છે, નાભી સુધી તમારા શબ્દ પૂગીને કેટલું તમારી અંદર ઈશ્વરનો સ્વાદ પૂગે છે એની નોંધ થાય. માળા તો બે જણા દેખે કે આ માજી બહુ માળા પહેરે, ભાઈ અમારે તો 2 કલાક બેહે. પણ જો બાજુમાં દૂધ ઉભરાણું હોય ને ઓવો મૂક્યું હોય તો રાની ઉભળાય છે તો ભલે માળા ક્યાં ગઈ? તો આ માળા નથી. તમે ધ્યાન તો દૂધનું રાખતા તો દૂધમાં બે, માળામાં ન બે, બેવાના થોડા. આપણે બેવાના ભેગા કરીએ. રામની ભજવા છે અને હરામના ભજવા છે. રામ ને હરામ બે ભેગા તો હાલે નહીં. આપણે બેમાં સહી, બે બાજુ પગ રાખે ક્યાંય ન રહીએ. એટલે એક જ ઈશ્વરને ભજવાનું કીધું. જેમ ન કીધું ભાઈ અમારે દીકરીને માગા ઘણા આવે, પછી સારું નરું થાય છે, પણ ત્યાં લગે દીકરીનો જીવ એ ઊંચા નીચે હોય. ક્યાં થાય, કેવું મળશે, શું મળશે, એવું ઊંચા નીચે મન ડોકું કાઢતો હોય. પણ જેવું પાકું થઈ ગયું ભાઈ અમે જલ દઈ દીધું, પછી દીકરીનું કાંઈ આડાવડું મન નહીં થાય. એમ ઈશ્વરમાં જેણે સાચો સત્સંગ કરી લીધો, કોઈ મહાપુરુષને સેવી લીધા, તો એ એક જ ઈશ્વરને બતાવશે. અને એક ઈશ્વર હોય કોઈથી તમને ડૂબવાનું નથી. બોલો તમે 10 જણાનું નામ લ્યો તો શું કરવું? નાકરામ મારા હાથ હગા હોય તો ઓલા કે ગુરુજી મારે અહીંયા આવી ગયો સાપ, ઓલો કે ઘડી કે મારી પાસે બપોર થઈ જાય ને રોંઢો થઈ જાય તો કોઈ ખાવાનું ન કે હવ કે સાપ આવજો તો જાવું કે ને ત્યાં. એવી આ ડખો છે. ભગવાન કે એક અનેકને કહેવો ને તો તમારું કોઈ હાથ ચાલશે નહીં. એક વખત હોળીમાં હિન્દુ મુસલમાન બધા ભેગા જતા હતા. એક મુસ્લિમ ફકીર હતો અને જાજા હિન્દુઓ હતા. તો બધાએ કોઈએ કીધું ભાઈ આ હવે વંટોળ છેડ્યો છે દરિયામાં, નાવ ડૂબવાનું છે, જેને જેને હોય ભગવાન હવે ભજી લ્યો, નકર નાવ ડૂબી જાય. એમાં આપણને જીવનરૂપી નાવ દીધું જ ભગવાને, આ મનુષ્ય દેહ દે તો આપણું નાવ ડૂબી ન જાય, આપણે જોવું પડે, બીજા કોઈ નહીં આવે. તો ઓલા કે ભાઈ તમે ભગવાનને ભજવું ભજી લ્યો, અમને તો તરતા આવડે, ખલાસી સહી, દરિયાના મુસાફર છે, અમે તો આ ભાગ્યા, નાવ તૂટી જાય, તમે એકે રહેવો નહીં, તમે જે ભગવાનને માનતા માની લો, ભજી લ્યો, નકર જાઓ. તો આપણે તો 33 કરોડ દેવતા હોય ને, નક્કી થોડુંક કેને ભજવું. તો પેલા યાદ આવ્યું, હે રામ તમે જલ્દી આવજો, હા મારી નાવ ડૂબે છે. તો રામને એમ થયું ખાલી નહીં ધાવ દરેક આટો મારી આવું, બીસાકડો પોકાર કર્યો. તાજે રામનું પૂરું ન થયું કે હે કૃષ્ણ તમે જલ્દી દોડીને આવજો. રામને એમ થયું તો કૃષ્ણ જાય મારે હું તો પોકાર. ફરી ઘડીક થતો થયો પાછો કે હે હનુમાન તમે આવજો. કારો આ મારા રામને બોલાવતો બોલો પાછું મારો ક્યાં નંબર લાગ્યો? તો એ કીધું હાલો જાઓ. ત્યાં કે હે ઘોડિયારમાં તું વહેલી આવજે. ઓહો તો આટો પછી ઓલા વારાફરતી બોલે તો ઓલો વાડ જોવે ડૂબવામાં. એ 10-12 નામ બોલ્યો કોઈ આવ્યું નહીં તો તું ડૂબી ગયું. કાકીને નક્કી તો કરવું પડે ને, તું આય. જેમ એક ધણી ધાર્યો એમ એક જ ઈશ્વર, એક જ ગુરુ, એક જ ભગવાન, એમ ધારવું પડે ને કે તમારા છોકરાને 100 ઠેકાનું નામ લખાવો. ભાઈ અમે 7 નિશાળ હારી 7માં નામ લખાવ્યા, તો કઈ છોકરો ક્યાં ભણવા જાય કયો? ગમે ધાવું તો એક જ ઠેકાણ પડશે. બસ એવી રીતે અંદર બેઠેલો ઈશ્વર છે, એક જ છે બધાનો, ક્યાંય નોખો નથી. તો એને જ્યારે ભજન એકમાં નામ લીધું, એક મુસ્લિમ ફકીર એમાં બેઠો હતો, એ જ નાવમાં એણે કીધું હે પરવરદિગાર, પરમ પિતા પરમાત્મા, જેવો છો એવો હું છું, મારા કરમ ધર્મની તને ખબર છે, મેં તારી બંદગી કરી હોય તો મારે વારે આવે છે. તો હું થયું, એ વાણ ડૂબી ગયું, બધાય તૂટી ગયું, અને મેં એક પાટિયું હાથમાં આવી ગયું. આ માણસને તરતું એ પાટિયું તે સમુદ્રના કિનારે 3 દિન 3 રાતે પુગાડ્યું, પણ કિનારે પુગાડી દીધો. ફૂકામે એકને ભજતો હતો. એટલે આપણે બીજાને હાથ કોણ ધારે? એમ ઘડી કે કુંવરબાર આવી જાય, ઘડી કે જડીમાં આવજો, તો ઓલા બધા ઓછા એક ઠઠી રહે કે તો હા એ ગયો એમ આ ડખે સડી જાય. એટલે આપણે અનેક ભગવાનને પૂજી લઈ ડખો થાય. લેતો કરમ ધર્મની સંભાળ, કરમની ધર્મની સંભાળ લે. મોજ આવે શું કામ નહીં? આપણે રોજ ઘણી વખત મોજ છૂટી એમ નહીં, એકલા દાંત આવે તો હા ભગવાનથી સારું કામ કર્યું, પણ એ કામ નહીં. હું રોજ
આવે નિજ સ્વરૂપની યાદ. અંદરથી એકલા એકલા કંઈક હસવું આવે ને તો સમજવું કંઈક સારું ખુશ છે, એ અંદરની યાદ આવી કે મારું સ્વરૂપ આ છે. નિજ સ્વરૂપને જાણવા માટે જ મનુષ્ય અવતાર છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો ને મારો જન્મ હું કામે થયો, અને મારે આ કીરે હું કામ આવવું પડ્યું, મારા હવા દેરાણી જેઠાને બાધેડું હું કામ નણંદ આવ્યા ને હું કામ આહુ આવ્યા, એનો જન્મ હું કામે થયો એ આપણે જોવું પડશે. એ સત્સંગ તમને ક્યાંક સાધના કરવા જાઓ તો તમને એ વસ્તુ કે મારે આવો પતિ કેમ મળ્યો, મારે આવી પત્ની કેમ મળી, તો એ હું ક્યાં કર્મને લીધે મારા અહીંયા જન્મવાનું થયું અને ક્યાં એવા મારા ભોગવટો હતો કે મારે આવા કર્મ ભોગવવા પડે. એટલી મહેનત મજૂરી કરી છતાં અમારા પેટ ભરાય નહીં, અમારે ત્યાં પૂરું જહાવ જડાલી સુખ નથી આવતી, શાંતિ નથી આવતી. એટલા ભગવાનને મેં ભજીને અમારા ગોખલામાં પૂર્યા તોય ભગવાન કાંઈ કામ નથી કરતા. તો અમે આવ્યા ક્યાંથી અને કયું કર્મ હતું તો અમારે આવા દુઃખ ભોગવવા પડે, આવા ઢહેડા કરવા પડે, શું કારણ હતું એ આપણે ગોતવાનું છે. અને એ જાણશો તો એનો જવાબ મળશે કે ઓલા કરમ ભોગવા તો આવા દુઃખ છે, હવે તો સુધરી જાવ નકર આનાથી હર ભોગવા પડશે. એક તો માઠું વર પડ્યું અને બી હોત ગયું, બીજું વર આખું વર ઉધાર લઈને બીજું ઉધાર લઈને ખાધું, તો પાછું વર આવવાનો ટાઈમ થયો તો એ પાછું બી તો લેવું પડશે ને. ભલે મોંઘા મોંઘું છે, વ્યાજે લઈને બી લેવું પડશે. શું કામે આગલું વર ઉતારવું છે, એટલે ગયા વર તો નબળું તો હવે આ વરે ન વાવ્યું તો કાંઈ થાય. એમ ગયા વર્ષે ગયા ભાવમાં આપણા કંઈક એવા કર્મ, એવા આપણા એકબીજાના લેણ દેણ, એકબીજાના સુખ દુઃખ જે ભોગવાના હતા એને કારણે અટાણે પતિ પત્ની, ભાઈ બહેન, દીકરા દીકરી જે કાંઈ હારા નશા મળ્યા છે એનું કારણ આપણે છે. તો આપણને એ આજ નથી ગમતા, આપણે આજ એનાથી છૂટવા માગતા હોઈએ તો એનાથી સારું કંઈક થાય એવું કરવું પડે. તો એવું સ્મરણ, એવી બંદગી, એવી સાધના, એવી ભજન કરી લઈએ કે આના કરતાં હવે હર થવું, આમાંથી છૂટી જવું, ઢહેડા હવે નથી કરવા. તો ઢહેડા ન કરવા હોય તો આપણે એક જ ગોતવું પડે કે હું ક્યાં ભગવાનને કેને ભજું જેથી મારો ઉદ્ધાર ન થાય, ઉદ્ધાર થઈ જાય અને મારે ફરીથી જન્મો તો નથી પણ સુખ સમૃદ્ધિ ને સાહેબી મારા ઘેરે આવે, આવેલાને હું આવકાર દઈ શકું, આનંદમાં રહી શકું, મારી ઘરે આવે એને આનંદ મળે, મારા સાનિધ્યમાં આવે એની મજા આવે, એવું હું કરું. તો એ સત્સંગમાંથી આ વસ્તુ મળે. અને આ મળ્યા વિના જન્મારા વયા જાય, 84 લાખ અવતાર મળે છતાંય આ વસ્તુ મળતી નથી. કથાઓમાં જાઓ, રામાયણમાં ગોત્યો, ગીતામાં ગોત્યો, ક્યાંય આ વસ્તુ નહીં મળે. કારણ કે આપણે આપણી છે, ક્યાંથી આવ્યા એ સરનામું ગોતવું જોઈએ. માણસ પછી માણસ જન્મ લ્યા કરે, રોજ નવા નવા બાળકો જન્મે છતાં કોઈ એનું સરનામું પૂછતા નથી અને એને ખબર નથી. પૂછ્યું કે ભાઈ ક્યાંથી આવ્યા ભાઈ, નહીં તો જાય એને વાવડ નથી મળતા. ન કોઈ તમારી ભેં વહી ગઈ હોય, ખોવાઈ ગઈ હોય તો આપણે ખબર ફલાણી જગ્યાએ વવડાણી હતી તો બાપા મળી ગયા, કોઈ વવડાણા ભાઈ ફલાણી જગ્યાએ વવડાણા ન, એટલે વહી ગયા પછી એના કોઈના સમાચાર નથી, જન્મે એનો કોઈ આવ્યા એનું સરનામા નથી, ગયા એના વાવડ નથી. તો આપણે આવ્યા ક્યાંથી, હું કારણે આ દુઃખ ભોગવ્યું છે? આ દુઃખમાંથી છુટકારો મેળવીને અમારે ઘીરે સુખ શાંતિ ને આનંદ ક્યાંથી આવે, પ્રેમ ક્યાંથી વળે ને કોઈ એકબીજાને દેખે ઘરમાં ઘરમાં ઝેર વળે, પાડોશી વાળાને હારા ગમે, અમારને બધા ઝેર વળે. તો આ કારણ શું? ક્યાં કારણે આવું થયું? આપણા કારણમાં આપણે છીએ. તો આ કારણ શોધવા માટે ઘેરે શાંતિ જોતી હોય છે, આનંદ જોતો હોય છે, એકબીજાના પ્રેમ જોતો હોય છે, તો સત્સંગ કરવો પડશે. કથા વાંચ્યો, સુખદેવજીને 7 દિવસ કથા કરી તો પરીક્ષિત રાજાનો ઉદ્ધાર થઈ ગયો. આપણે 70 સાંભળી છે ને હજી 70,000 સાંભળશું ને તો આપણો ઉદ્ધાર નહીં. ઉદ્ધાર એટલે હું ખબર નહીં પડે. ને કથા તો આપણે ખૂબ હરે કર્યું, સત્યનારાયણની કથા ખૂબ સાંભળી પણ સારું કાંઈ ઉદ્ધાર બધાર થયો નહીં. ઉદ્ધાર એટલે હું હજી ખબર નથી. એક માજી અઠે ખટે પહેલી વખત સપ્તાહમાં કથા સાંભળવા ગયા, રામાયણની કથા. હવે એમાં આવ્યો કે રાવણે સીતાનું હરણ કરી ગયા. એટલે ડોશી સમજી કે હવે હરણ થયું, સીતાનું બિસાકડી કેવી સીતા હતી એમાંથી હરણ કરી નાખ્યું. હવે આખું કથા પૂરી કરી, સપ્તાહ પૂરી થઈ ગઈ, પણ આવું આ રોજ ડોશીમાં સાંભળવા જાય ખારું હવે હરણની સીતા કંઈ થાય. સીતાનું હરણ તો થઈ ગયું, હરણની સીતા કંઈ થાય. આ પોથી ઉપાડીને પાછા
ગોરબા પાછળ ઉપડા ને જાવાટા ને પાછા ગોરબાપાના પગ પકડ્યા. એ બાપા તમે અમને એક વાત તો કહો, તમારી કથા મેં 9 દી સાંભળી. તમે ત્રીજે દી કીધું કે સીતાજીનું હરણ, રામ સીતાનું હરણ કરી ગયું રાવણ. તો એ હરણ તો થઈ ગયું, વાત સાંભળ્યા, પણ હરણની સીતા તો આખા સપ્તાહમાં ક્યાંય ન આવ્યો. હરણની પાછી સીતા થઈ કે ન થઈ? હવે આ આવડી કથા આપણે સાંભળતા રહી તો શું થાય? હવે એ હરણ એ કી કીતો તો ને આપણે હરણ સમજા. હવે મોજ આવે છે શું કામની? આવે છે નિજ સ્વરૂપનું ભાળ. પોતે હું છે, આનંદ આવે, ખુશ થાય તો સમજવું કે અંદરથી બેઠેલો આત્મા છે એ શુદ્ધ ભાવે આનંદમાં આવ્યો, એની સ્વરૂપની ઝાંખી થઈ તો જ આપણને આનંદ આવે. અને હારો આજ હારું કોને કેમ એમ લાગે કે મજા જ આવે છે તો સમજવું અંદરની કાંઈક ઝાંખી થઈ. એમ લાગે હવે કાળર સડે તો સમજવું કાંઈક ડખો થઈ ગયો. હરી ફરી લે તેની યાદમાં. કેની યાદમાં? અંદર છે તો તમે મંદિરમાં જઈ શકો. સવારે પેરેલિસિસનો હુમલો આવી ગયો તો શું કરું? માંથી કે રોજ મંદિરે જતા પણ સારું આજ બિસાડા ન જઈ ગયા તો મંદિર કરતાં તમે મોટા છો, તમારા થકી મંદિર ઉજળું છે. મંદિરે બધા જાતા બંધ થયા ને તો 6 મહિના બધા ભૂત થાય કે ત્યાં તો ભૂત થયું એમ સાંભળ્યું. સાંભળે જ ને, પણ ત્યાં કોઈ જાતું નથી. ત્યાં કંઈ ગધેડાજીને એમ ન કે ભગવાન બહુ સારું કર્યું, માણસો વૈયા ગયા, તમે પૈકી લાગશો, આરતી ઉતારશું, કોઈ દી કરે? પોતાને ભાંભરી લાદ મૂકીને વહી આવે, લાયદું કરે, પાટે આવે, ગાલો, મજા આવી ગઈ, ગ્રાઉન્ડ ચોખ્ખો થયો. હરી ફરી લે તેની યાદમાં. કેની યાદ? અંદર બેઠો છે એની યાદ કરવાની છે. કારણ અંદર છે તો જ છે, અંદર નથી તો કાંઈ નથી. છેલ્લી ઘડી સુધી માણસ એમ કહે કે પાકેલ ઘડે કાંઠો ન ચડે, પણ પાકેલ ઘડો એલો માટીનો છે ને એ પાકી ગયા પછી એમાં કાંઠો ન ચડે. પણ આ તો મનુષ્ય દેહ છે, આમાં તો છેલ્લા શ્વાસ સુધીમાં ઈશ્વરને ભજી હગાય છે. કોઈએ ખોટે ખોટી એવી વાતોની ભ્રમણામાં રહેવું નહીં. કોક આમ કહેતું હતું, કોક તો આપણને કોઈથી હારા નહીં કહે. કોઈ સાધુ મહાપુરુષો સંતો જેટલા એટલા ઈશ્વર થયા, રામ થયા, કૃષ્ણ થયા, સીતા થયા, જે થયા એ કોઈને એ જૈનમાં તેથી એ મોટા થયા ત્યાં સુધીમાં કોઈએ એને હારા નહોતા કીધા. કૃષ્ણ ભગવાનને 2 વખત તો નાઈટ બારા કાઢ્યા, તો એને આપણે ભગવાન તરીકે પૂછીએ તો નાઈટ બારા કેમ કાઢ્યા? એટલે કોક હું કે એની ઉપાધિ બહુ ન કરવી. નરસિંહ મહેતાને 3 વખત બિચારા નાચ બારો કાઢ્યો, તો આપણે એના પદ ગાય ને એના હાલેડા ને એના પ્રભાત્યા ગાય. આપણા કોઈ ગાહે? નરસિંહ મહેતાને કહીએ આપણે, પણ આપણા કોઈ ગાહે? કારણ કે એને કંઈક કર્યું હતું, 3 વખત નાઈટ બારો કાઢ્યો તો એને ભગવાનને મૂક્યા નથી. ને આપણે કોઈ કેમ કે નહીં હો ન્યા જવાય નહીં, આપણે આપણા પંથમાં જ રહેવાનું હોય. પંથ બારો ન જવા હરાવ તો પંથ બારા ન જાવ તો દવાખાનામાં કેમ તો ડૉક્ટર બદલાવી નાખો કે આ સારું નથી થતું, કે ભાઈ તો બીજો ડૉક્ટર નાખો, મોટે દવાખાને જાઓ, બાકી સારું કરો. તો આમાં કેમ નથી કહેતા કે ભાઈ અમારું ઉદ્ધાર નથી થતું, અમારી ઘેર સુખ નથી આવતી, શાંતિ નથી આવતી, 3 કંઠી પહેરાવી, અમારામાં ફેર નથી આવતો, તો કંઈક કરો. છોકરાને ટ્યુશનમાં મોકલશું, ભણવા મોકલશું, અને જો ફી પૂરી ભરશું, જો સારા ટકા નહીં આવે, સારું ભણતરમાં કાંઈ ફેર નહીં પડે, તરત આપણે નિશાળે જાઓ કે અમારા છોકરાને કેમ સારું નથી આવડતું, ફી અમે નથી પડતા કહીએ ને. સારો રીંગણા નો નીકળ્યા એટલે પાછા લઈને જાય કે રીંગણા કેવા તારા, તરત બાજવા. અને મરસા ગોતી તો સારા ટકોરા બંધ ગોતી, કડો લેવા જાય 3 વખત ટકોરા મારી, ઓલા બિચારા હારા જ મૂક્યા હોય. આપણે કઈથી બાજુથી પૂછ્યું આમાં કઈ ટકોરો માર્યો? ચાલો તમે કેવા છો, અમે શું કરશું? કે ખાલી બાંધીને લઈ આવ્યા? તો એનો અર્થ નથી. સુખદેવજીનો ઉદ્ધાર થઈ ગયો તો આપણો ઉદ્ધાર થઈ જવો જોઈએ. મીરા તો એટલે કીધું, તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી રે, મંદિર સાથે પરણી મીરા મહેલથી છૂટી રે, મંદિર સાથે પરણી મીરા. કે મીરા મંદિર સાથે પરણી રાજમહેલથી છૂટી ગઈ. રાજમહેલથી છૂટી ગઈ ને કે આપણે તો રાજમહેલ તો રહી છે, ઓલા છૂટી કે માણ ગઈ. પણ ઓલો કે તારો રાજપાટ મૂકી દેવું પડશે તારે, અને તું ઓલા હરિજનને ગુરુ કર્યો હારા, એ કાંઈ તારી રીત છે?
કોઈક પંડિતે બ્રાહ્મણને કર્યા હોત તો તને પૂજે, પણ તે તો હરિજનને કર્યા. બોલ્યો કે હરિજન છે એ જ મારો ભગવાન છે, હવે તમારે જે કેવું એ કરો અને જે કરવું હોય. મીરાએ કે મેં કંઠી પહેરી, તુલસીની આ માળા પહેરી, મીરા સદાની સુખી. આપણે સુખી થયા છે કે જે નક્કી હાઈ જે નક્કી કરજો હોવા ટાણે કે આપણે સત્સંગમાં આવ્યું. મીરાએ એમ કીધું કે મેં આ તુલસીની માળા પહેરીને હું સદાની સુખી થઈ ગઈ. ગુરુ કિરણ કંઠી પહેલા બાંધી, જિંદગીમાં એને ફરિયાદ નથી કરી કે મને કાંઈ દુઃખ છે. કાયમ માટે એને સુખ જ અનુભવ્યું છે. આપણે કોઈ સુખ આવ્યું? જો સુખ આવ્યું હોત તો તમે માળા પહેરી લીધી, પછી કોઈના મંદિરે કોકની ધક્કો ન ખાવા પડે. તમે એક જ વસ્તુ બને આ ઓલું અલગ અલગ જવું પડે એનું કારણ આપણે સુખના સપનામાં સુખ જોયું નથી. પછી નથી કહેતા બાળોતિયાની બળેલી ઠાઠડી ન ઠરે. ઠરે ક્યાંથી? પણ રખડી જ છે બીજે. જ્યાં જવાનું હતું ત્યાં જાયું નહીં, પાણી પાવાનું ટાણું પાયું નહીં, અને પછી જવું પડે પીપળે પાવા. હરી 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 ફરી લે તેની યાદ મારેલો. હરી ફરીને કેની યાદ છે? ઈશ્વરની. આની અંદર બેઠો છે ને તો જ છે, અને એના થકી જ તમે ઉજળા છો. આમાં ન હોય તો હવારે તરત ફૂલે કો કાઢે, બાઈ હોય તો હવાર લગર રાખે કે માજી રાત રોઈ કે હવારે કાઢવાના છે. આદમી હોય તો 10 વાગે ઉગલાવે ખરા કે કાઢો. પણ હું વાંધો આખી જિંદગી બિચાડે કમાણી કરીને તો તમને દીધું નહીં. આદમીને ન રખાય. ભાઈ તો લક્ષ્મી કહેવાય, રાખો. આખી જિંદગી સંતાપ દેવામાં એને હક લેવા ન દીધું હોય, પછી ઓમ પાછી કે હવે કાઢો, હવે એને હવા લગર રાખો, ન કહી કે લક્ષ્મી હોય જાય. પણ તારે ક્યાં લક્ષ્મીની રમઝટ બોલતી ત્યાં? આ માન્યતામાંથી ક્યાંય પાછા ફરતા નથી. હરી ફરી લે એની યાદ મારેલો. પછી ખોટી ન કરો ફરિયાદ. પછી ભગવાનની આપણે ફરિયાદ કરી તમને આ નથી દેતો, ફલાણું નથી દેતો, પણ આપણને દીધું એમાં કોઈ સંતોષ થયો? આપણને એવડા હાથ દીધા, 2 કિડની દીધી, 2 વાલ દીધા, આ બધું દીધું, તો કોઈ દી આપણે એમ કીધું ભગવાન તું બહુ સારો માણસ હો, તે મને આવડું મોટું ભગવાન મંદિર દીધું, આવડું મોટું તું અંદર બેઠો બેઠો જોશો, અમારી નોંધ લેશો, આવડા પગ દીધા, હાથ દીધા, ભગવાન અમારે માગવાનું હું? અમે માગી તો કાંઈ મળે એમ નથી. તમે રોજ માગતા તો હોય, આપણે માગી જ ન મળે. મંદિરે જઈને કોઈ દી એમ થયું કે ભાઈ ભગવાન તારો આભાર માનવા આવ્યા છે રાજી ખુશીથી? નથી. ઘણી ભાઈ આજ કે હું આટો દેવા આવી, આજ કે ખુશીથી આવીશું. કોઈ દી ભગવાન ત્યાં ખુશીથી ગયા? ગમે ત્યાં મંદિરમાં ગયા હોય તો આ કાંઈક ને કાંઈક માગતા જ હોય, માગતા જ હોય. તો ભગવાને થાકી ગયા, મારા રોજ માગ્યા. કોઈ દી આભાર માન્યો કે ભગવાન તું કેટલી સરસ આંખો દીધી, આ એક આંખ લઈ તો 50 લાખમાં એક આંખ ન થાય ઓરિજિનલ, અને તે આવડી મોટી આંખ દીધી એની કિંમત કેવડી? એક કિડની વેચે તો 50 લાખ રૂપિયા થાય. તો હારા આમાં કિંમત કેવડી છે? આ દેહને વેચીએ તો એને આ ચામડાની આંખ બનાવી કેવી? હા સાંભળું ને સાંભળું દેખે, આ સાંભળું સાંભળી, આમાં હું એવું ફિટ કર્યું કે આપણે બેઠા બેઠો બધું સાંભળ્યું? આ આંખ આખી દુનિયાને જોવે, પાછું એક પોતાનું ન જોવે. જોવે કણું પડ્યું કે બેન જતો મને શું પડ્યું? તો આંખ તારા બેસે જોવામાં ક્યાંય પાછી વાળી નથી જોતી, તો આજ કેમ? એ કણું પડે ને તો પાછું કોકને બતાવવું પડે. પોતાનું પોતે ન જોઈ શકે એમ. પોતાના કર્મ, પોતાના પાપ, પોતાના દોષ પોતાને નહીં દેખાય, એ બીજા બતાવે તો થાય. અને માને ને ભૂલ સુધારીને કરે તો વાંધો નહીં. એક છોકરાને દાખલો દીધો, લઈ તો ખોટો ગયો. ખોટો ગણ્યો એટલે સાહેબે કીધું ભાઈ આનો હાલે પાછો ગણ. સાહેબ ખોટો તો ખોટો ગણ્યો ખરો. એટલે ખોટો ગણ્યો થઈ જાય, ગણીને પાછો તો ગણવો પડે. એમ આપણે આ કરવું પડે. આપણે ખોટામાં વધારે નહીં ગણ્યો તો છે ને. એમ તો છોકરા લખીને પેપર આવે 100 માર્કનું જ લખીને આવ્યા હોય,
પૂછ્યો 10માં 12માં તો કેટલું લખ્યું? આપણે હોય એવો માર્કનો હોય. ઓલો કોઈ કે મેં 90નું લખ્યું, કોઈ કે 95નું લખ્યું, કોઈ કે 80 માર્કનો 20 રહી ગયું. પણ લખીને જાજુ જ કે પરિણામ આજ ખબર પડે કે આ 35% આવ્યા. ક્યાં એટલે તો આ ક્યાં ગયું લખ્યું હતું તું? ભાઈ લખીએ ને તે બધું સાચું જ લાગે. એમ ડાયર આપણે સારી કરી હોય ને તો આપણને સારી જ લાગવાની હોય. પણ પછી ખબર પડે કે મીઠું નાખતા રાત કે હા બોલી દીધી, રાખી નથી. લે આ તો પાછળ રમે તે ખબર પડે કે લે મારી તો ભૂલ કાઢે, તો ભૂલ કાઢી નથી હતી. પણ આપણે હોય તો સ્વીકારીએ નહીં. એટલે ફોટો થયા પછી બધાને ભગવાનને માની કાંઈક ભગવાનને કદી ડાળ મોરી થઈ હોય ને ખીર ધરાવી હોય તો ખીરમાં ખાંડ જ ન નાખીશ. ભગવાન એમ ન કે આમાં ખાંડ નાખી. પણ એ જ પાછા સાસુમાને ધરી હોય તો માથી જરા ખાઈ લ્યો, તારે હગી ખાંડ જ નથી નાખી તો તરત કે ને તો કેને આપણે ઉપાધિ કરતી હોય. માં મારી ટક ટક જ કરતી હોય તો માં જીવતી જાગતી છે તારે ટક ટક કરે. પણ ફોટો થઈ ગયા પછી માને ધરાવજો, પાછી એ જ નહીં બોલે. પછી પાછી હારી થઈ જાય કે માં હારા હતા ખોટું. પછી જીવતા એનો ગુણ ન લે, જીવતા પેલા એના અવગુણ લે અને પછી બાંધવાનું થાય. પછી કે માં તો બહુ હારા. પછી અગરબત્તી ધોળ ભગવાન ભેગો એ નહીં દે. હરી ફરી લે તેની યાદમાં, પછી ખોટી ન કરો ફરિયાદ. આપણે રોજ ફરિયાદ કરી ભગવાનને, મને આ નથી દીધું, તે નથી દીધું. ભગવાનને આપણે શું દીધું કયો? કોઈ વિચાર કર્યો કે આપણે એને કાંઈ દીધું કે નહીં? ખાલી માગવા હાટું રાખ્યો. વિશ્વાસ એ આપણે કરતા નથી. આપણે મોટે ઉપર બોલાવે કે ભાઈ તમ તારે અમારા લગ્નમાં આવી જાય, ધામધૂમથી લગ્ન કરવા છે, તમ તારે 2 દી અગાઉ આવી જાય. 2 દી અગાઉ આવીને આપણને કોઈ બોલાવે જ નહીં તો આખા ઘરમાંથી, તો તમે કેટલી ઘડી રહ્યો? તો એમ કે ના ના મોટે ઉપર બોલાવે, ઉપડો મારે બીજી બસમાં ભાગી જાય. એમ તમે આ પેલા ભગવાનને બોલાવ્યા પછી બોલાવવાની તો શું થાય? થાય ને ડખો. 15 જણામાં 2 જણાને બોલાવતા વધારે વધારે, બાકી બધા એમને બીજા ધુવાડો લેતા કરે. ભાવ દર્શાજો આવી જાય તો ભગવાન કાંઈક કામ કરે. કહેવાય છે એક વખત એક ગામમાં રામની સપ્તાહ રામાયણ સાંભળવા માટે એ લોકોએ કીધું કે આપણે રામાયણની કથા ક્યારેય સાંભળી નથી. તો કે અહીંયા ન થાય, મોટું આયોજન તો મોટા શહેરમાં થાય. તો મોટા શહેરમાં બેહાડે. 9 દી એક માણસ ગયો, એને લગ્ન લાગી કે નહીં, રામ તો મોટા ભગવાન છે, આપણે એની પૂજા સેવા કરી લેવી જોઈએ, આપણે બીજું બધું મૂકી દેવાય. પહેલી વખત આવેલો, 9 દી સાંભળ્યું, ભગવાનમાં વિશ્વાસ બેસી ગયો. તો સિટીમાંથી મોટી રામની મૂર્તિ લઈ આવ્યો. ઘેરે હવાર દીવાબત્તી પૂજાપતિ કરવા માંડ્યો ને રોજ સ્મરણ કરીને એની પાસે ધ્યાન કરે ને એને અગરબત્તી દીવાન કાયમ કરે. તું ઘણું સાવકાર, કાંઈ વાંધો નહોતો. વરસ 1.5 વર્ષ થયું ને ત્યાં પછી આ ભાગવત કથા બેહાડી કોકે. તો એને એમ થયું કે હાલ ત્યાં જાય કેવું કોઈ તો જોઈ. રામની તો ખૂબ સાંભળી, કૃષ્ણની કેવી છે જોઈ લઈ. તો એની કૃષ્ણની કથા સાંભળી. 7 દી સુધી રામ સપ્તાહ સાંભળી. એને એમ થયું કે રામ કરતા તો કૃષ્ણ ક્યાંય હર. ઓલા તો કે અર્ધ પુરુષોત્તમ કહેવાય, આ તો પૂરા પુરુષોત્તમ છે. તો કે આને પહેલા સાંભળવા જોઈએ. રામ તો મર્યાદા મારી, આ તો કૃષ્ણ તો બધું આવડે. એવું લાગે તો મારી લે ને એવું લાગે દોસ્તી કરી. એટલે આનું કાંઈક વિશ્વાસ કર્યા જેવો છે. એટલે એને એમ થયું કે હવે તો કૃષ્ણની પૂજા કરવી. તો કૃષ્ણની માળા લીધી, એની કંઠી બાંધી અને શેરમાંથી એની મૂર્તિ લાવી. રામની બાજુમાં હતી ને પાછી કૃષ્ણની બાજુમાં બેહાડી. ઓની રોજ આરતી પૂજા કરતો હતો. પછી આની ચાલુ કરી. કંઈક નવા લેવાની પેલા હોય ને, નવી ઘોડી ન હતા તો આરતી કરે, પૂજા કરે. 2 દી ગયા, 3 દી ગયા. એક દી એને યાદ આવ્યું કે મારો હારો કૃષ્ણની પૂજા કરું, અગરબત્તી આને કરું, ધુવાડો રામ લઈ જાય ન પોહાય. આપણે રામને મૂકી દીધો પડતો, હવે કૃષ્ણને રહેવા બેઠો. આ વિષમાં ધુવાડો લઈ જાય થોડું. આપણે અગરબત્તી તો શું કે નાના હતું, કોઈ નાના થોડી જવાની હોય. તો શું કર્યું? નાકમાન કાનમાં બધે રૂ ભરાવી દીધું. આ ધુવાડો લઈ ન લાવતી, મારે કૃષ્ણને બજવા, રામને નથી બજવા. લે ભાઈ કોકે કીધું આ 1.5 વર્ષ હતું એ તો મેં થોડી કરી નાખી, વાત પૂરી. તો આને રૂ નાખ્યો છે. ભગવાનને વિચાર થયો મારો હારો 2 મૂર્તિ ખોટી સહી અમે પાણાની હશે, નથી બોલતું, નથી સુગંધ લેતી. છતાં આને મનમાં ભાવ લાગ્યો
ભાવ જાગ્યો કે હારો આ સુગંધ લઈ જાય તો આપણે એવો કોઈ ભાવ થયો હાશે કોટે થયો ન થાય, નકલ થઈ જાય તો પેલું કામ થઈ જાય. વળી સકુબાઈ ને એ ખાવા આવ્યા ને એનું કામ કરવા આવ્યા એનું કારણ તો સુગંધ ન લે એટલે આટલું રૂમાં નાખ્યો. રૂ નાખ્યો ને કૃષ્ણને આમ અગરબત્તી કરવા માંડ્યા. તા રામ દાંત કાઢે. આમ રામ આમ જોવે તા કૃષ્ણ દાંત કાઢે. મારો હારો હારો કેવો માણસ, હારા બે હપીને મને આ ડખો ક્યાં સડાવી ગયો, તો મારે આને હાસો કેવો કાને હાસો કેવો. પછી એને એમ થયું તો હાલ નહીં, કૃષ્ણ બહુ વાયડો થાય તો વાલે કરે તે ઓલા નાકમાંથી રો કાઢીને ઓલા રૂમમાં નાખ્યો કે રગ તું લઈ લે તો હારા તો આ દાંત કેમ કટાય, તો હું રામને અગરબત્તી કૃષ્ણ દાંત કાઢે. પછી એને ડખો થયો કે મારો આમાં બે હાસા હું ખોટો, આ હાસો કા હાસો, કારણ કે એનામાં ભાવ જાગૃત થયો ને તો બે મૂર્તિમાં ઓલો પ્રગટ થયો, અને પ્રગટ થયો તો એમ જવું. પછી એને એમ થયું કે મારે શાંતિથી વિચારવું પડે કે આ બેમાંથી કોણ હાસે. બેઠો અને ધ્યાન કરમાં બેસી ગયો. ધ્યાનમાં સમાધિ લાગી ગઈ. 3 કલાકે જાગ્યો. પછી કીધું બેને રામ રામ, તમે બે ખોટા નથી, હું ખોટો નથી. હવે આરતી તમારી નહીં થાય, આત્મા રામની આરતી થાય. હવે મારી અંદર પ્રગટ બેઠો એને હું ગોતું, એને જ પૂજી લઉં. હવે મને ખબર છે તમે બે ખોટી જ મૂર્તિઓ હતી, સુગંધ તો હું જ લેતો હતો. આ જેથી આવે ખાઈ તો સ્વાદ કોને આવે, આપણે નિવેદ કેના કર્યા, માતાજીના. ખાધું કોઈને, વૈધું તો ક્યાં દાટી આવ્યા, પણ કોઈને ખાવા દીધું નકર કોકને ખવડાવજો. કોઈ એમ કે ભાઈ અમારા દેવ ના પાડે તમે ખવડાવજો, કાંઈ થાય તો કહેજો, પણ ન ખવડાવી ગઈ બીકના માર્યા મરી જાય અડધા તો, અને એને કાંઈક કરશે તો તે દિવસ બરાબર બિલાડું વાડું ઉતરે નહીં બોલ પૂરું. આ નક્કી એ જ છે. નકર મીંદડીને તમે આડા ઉતરા ને કોકને બિસાડાને કૂતરા વાં ભરાઈ જાય, વાં કૂતરાનો કૂતરામાં મળો એનો મીંદડીનો થઈ જાય. તમને આડા આવ્યા એટલે તમને એમ કે મીંદડી આડી આવી, મને અપશુક હતી. અપશુકન તો એને થયા હતા. એ બિસાડ જવું તો આમ ને આવડે સડી ગઈને કૂતરા બે વાં પડી ગયા તો હું એને કરવું. એટલે આપણે અપશુકન નથી થતા, અપશુકન તો આપણે એને કરીએ છીએ. હરી ફરી લઈ એની યાદમાં પછી ખોટી ન કરીએ ફરિયાદ. ભગવાનના ભૈજા નથી પછી ફરિયાદ કરીએ છેલ્લે મરવા ટાણે કે ભગવાન કોઈ મને યાત્રા કરવા ન લઈ ગયા, કોઈ દેવ દર્શને ન લઈ ગયા, નકર તો કાંઈક થાત. પણ તારામાં હતો એને દેવ દર્શન કર્યા, દેવમાની દર્શન કર્યા, આની અંદર જ બેઠો હતો. ક્યાંય ગોતવા નહોતો જવો. જિંદગી આખી મરવા ટાણે છેલ્લે ભગવાન એમ કે હું તારી હૃદયમાં બેઠો હતો, જે કોઈથી તપાસ કરી. ના ના બાપા હું તો મંદિરે બહુ ગઈ, તો મંદિરે તને કોઈને પૂજારીને ભેગા નથી થયા, મૂર્તિ બનાવી એને ભેગા નથી થયા, ઓલા જેણે પ્રાણ પ્રતિષ્ઠા કરી બ્રાહ્મણને ભેગા નથી થયો, તો તને ક્યાંથી થઈ જાય? તો તારી અંદર બેઠા એને તું થયો નથી થયો. પછી ખોટી કરો ન ફરિયાદ. તારા ધ્યાને ધર્મ આવે શૂન્યમાં, તારા ધ્યાન ને ધર્મથી શૂન્યમાં ભગવાન તમારી સાક્ષી બનીને કાયમ બેઠો. એ કાયમ તમારા કર્મની ધર્મની યાદ રાખે. તેથી આપણને પાછળથી પસ્તાવો થાય અને ઓલો હિસાબ માગે, તેથી આપણી પાસે કાંઈ હોય નહીં તો હું આપી. હું તો ઓલે પણ ગયો તો ને ઓલે પણ ગયો તો ઓલો કાંઈ કાઢી ન દે ભાઈ, ઓલે પણ ગયો તો નો અર્થ હું. આ તો એક આંધ્રે ભૂત ભાર્યું એવું થયું. એક ઠેકાણ નદી કાંઠે એક મોટો વડલો, આ વડલા નીચે એક સુરદાસ બેઠો. છોકરા બધા નદીમાં નાય અને આ વડલા એટલે બેઠો. રોજ ત્યાંનો સુરદાસ એટલે બધું ઓળખે જાણે. હવે એક ભરવાડે એ વડલાની એક ડાળખી કાપે. હવે મોટી ડાળખી એટલે હરી પડી નહીં, ઓલા ઝાડામાં અટવાય. તો કે આ ફેરી પવનની થાન હુકા ને તેની મેળે આવશે હેઠી. હવે એ ડાળખી બરાબર પડે. આવડા છોકરા બધા નદીએ નાતા હતા અને આ સુરદાસ બરાબર જન્મથી ચાંદરો બિસાડા વડલો હું ઓયલું હું કાંઈ ખબર નહીં. ઓલી ડાળખી પડી ને એટલે ભાઈ હે ભૂત થયું ભૂત થયું. ચોલા નદી કાંઠે બેઠા હતા બધા ઉપડા, કાલો ભૂત થયું ભૂત થયું ભૂત થયું. હવે ભૂત કેવું આંધ્રાને બીજાને ખબર નથી, ભૂત એટલે હું ખબર થોડી છે. હવે ભૂત થયું ઉપડા. આખું ગામ કરી ગયું ઘરમાં, ગામમાં ડેલા બંધ કરી દીધા. હવે બધા કે ભૂત થયું. હવે ત્યાં એ દરવાજે જવાય નહીં, ત્યાં નદી કાંઠો, માણસોને વાડીએ જવાનો ખેતરનો રસ્તો એ ગામ આખું બંધ થઈ ગયું. ઓલા કીધું દરવાજા દઈ ગયો ને કે ભૂત કરી જાય ઘરમાં. એ કે ઓલા વડલાઈ થયું, ત્યાંથી આગળ આવતા વાર નહીં લાગે. હવે આખા ડખે ચડી ગયું.
રાજાએ વિચાર કર્યો કે મારવાનું આ ત્રણની છે ગામ બંધ, ગામમાં જ બધા ઘરમાં કરી ગયા, બાયણે કોઈ જાતું નથી, આ ખેતર પાણીએ જવું હોય તો એના વાડીએ ઢોર બાંધવાનું શું થાય? કોઈ જાય નહીં, બીક બેને પ્રધાનને વાત કરી કે ભાઈ આપણા આ ગામમાં બધી હડતાળ પડી ગઈ ને આ બધા છે હું? એ કે બાપુ બોલે વડલા એટલે ભૂત થયું ને તે બધા ગામ આખું ઘરમાં કરી ગયું, ત્યાં બધે ડખ થયું. પણ એ કે ડખ શેનું થયું? ભૂત કોઈએ દેખ્યું? ક્યાં હતું? કેવું હતું? કોઈને જોયું તો પૂછાવો. તો ઓલા તપાસ કરી તો ઓલા છોકરા કે ઓલા એ દેખ્યું તો આપણે નથી કહેતા ઓઈને હું ક્યાં કહેતી હતી, ઓયલી કહેતી હતી, ઓયલી કહેતી હતી એમ કે આપણે કોઈ નક્કી જ નતા કોણ કહેતું હતું. તે ઓલા રાજાને એમ છે કે પેલા પૂછો કોઈને જોયું હતું ભૂત? ઓલો કે ઓલા જોયું હતું, ઓલો કે ઓલા જોયું હતું. ઓલા છોકરા નદી નાતા હતા તમે જોયું હતું? ના ના. તો કોણ નાતું હતું? કોણ પેલા ભાગ્યું હતું? પેલા આમ બધા ભાગ્યા હતા. તમને કોઈને કીધું હતું? કે અમને ઓલા સુરદાસ હતા. સુરદાસ ના દેખ્યું કે લાઈ કે ભૂત જોયું હતું? બાપુ હું જન્મથી ના જોઉં, સુરદાસ દેખું તો કહું ને, ભૂત હતું જ નહીં તો તે કેમ કીધું? એ કે મને એમ કે ઓલું પડ્યું એટલે મને કંઈક ભૂત થયું છે, આપણને થોડી ખબર હોય. તો હારા આના હાથવા ત્રણ નીચે ગામ બંધ થયું. હું કે હું તો પહેલેથી જન્મથી સુરદાસ છું, મને ભૂત હું માણાઈ નથી દેખાતો, ભૂત ક્યાંથી દેખાય? હવે આપણે આવા ભૂતથી ભેગા થયા છે. હવે આ ભૂત કોઈને નડે? આપણે વાડી જતા બંધ થઈ ગયા, ભૂત પહેલેથી થાય. પણ આવું ભૂત હવે આંધ્રે જ પાછું ભૂત દેખાય, દેખતો દેખે તો વાંધો નહીં, કોઈ જોતો તાને પેલા જન્મથી જ આંખ નથી, પાછો એ કે મને ભૂત થયું અને આખા ગામે માની લીધું, ત્રણ દી તો બંધ રહ્યું. એટલે આપણો આવો ડખો છે. આપણે જ કર્મ કરીએ છીએ અને આપણે જ ભૂતથી ભોગવીએ છીએ. પછી મરે કે ભાઈ એના અતૃપ્ત થયો હોય ને ભાઈ અસરગતિ થઈ ગઈ તો અસરગતિની સરગતિ કરવી ને તો કોઈ સત્સંગ કરી લેજો. નકર આ જન્મ મરનો ફેરો પાછો ટળશે નહીં. અને પછી પાછા આના કરતાં અધોગતિ ભોગવવી હોય તો આવું કર્યા કરજો. કાંઈક સુધરવું હોય ને તો સત્સંગ કરી લેજો, નકર આનાથી હલકું આવશે. આજ આપણને અહીં સંતોષ નથી, આનંદ નથી, પ્રેમ નથી, સુખ નથી, તો આનાથી હલકું થાય પછી હું તો આના કરતાં અધોગતિ ભોગવવી પડે. આજ આપણે સુધરી નહીં તો શું થાય? છોકરાને પેપરટાને સુધરે નહીં તો પછી એના કરતાં હલકા માર્ક આવે ને ભાઈ, ટાઈમે પરીક્ષા ટાઈમે વાસે નહીં. કાશી પરીક્ષામાં માનો કે 60 માર્ક ન આવ્યા ને ભલે 45 આવ્યા તો પાછો પરીક્ષા વાર્ષિક પરીક્ષામાં વાંચે જ નહીં તો 45 થોડા આવે, પછી તો 10 આવે. એમ આપણને અટાણે જે સહી ગમતું નથી એનું કારણ આપણા કર્મ છે. કર્મ એવા ક્યાં કર્યા તો આપણે ભોગવવું પડે. આ ભોગવવું ન હોય તો છૂટી જવું હોય તો શું કરવું પડે? એવો સત્સંગ કરવો કે જ્યાં આપણા જન્મ મળે ને પાપ બળી જાય. ઓલા પાપ એમનું છડી જાય તો આપણે કંઈ થાય નહીં. હવે લઈ ગયા દર્શન કરવા ગયા, બેકને કોણી મારીને ધક્કા મારીને દર્શન કરી આવ્યા તો એ ધક્કા માર્યા એ પાપ સડ્યો. ત્યાં ભગવાન પાછો ન રહી કે તે પાપ કર્યું એમને ખબર છે. ધક્કામાં કંઈ કરીને આપણને ખબર છે ઘણી જગ્યાએ ધક્કા મારે બહુ, તો એ કાંઈ ભગવાન માની ન રહી. ધક્કો માર્યો તો તમારે ભોગવવું પડે. જે જે આપણે કર્મ કરીએ આપણને નથી ગમતું ને કરીએ છીએ તો એ આપણે ભોગવવું પડે. મહાપુરુષો ચોખ્ખું કહે છે કે તમે કરો તો તમે ભોગવો. રામે વાલ્મીકી ઓલા વાલિયા લૂંટારાને ઓલા ભાઈ વાલીને માર્યો ને, અંગદના ભાઈને દગાથી માર્યો તો ભગવાનને કહેવું પડ્યું ભાઈ હું કૃષ્ણ અવતાર થાય ને તું મને માર લઈએ, બાકી મેં આ પાપ કર્યું છે. તો કૃષ્ણ કે રામ છૂટતા નથી. તો આપણે મનમાં કર્મ કર્યા ને એ ભોગવાના. એમ ન સમજતા કે આપણે બધા છૂટી જવાનું. કોણ ક્યાં કોઈ દેખે છે? કોઈ નથી દેખતું. તમે તમારા આત્માના સાક્ષી તમે છો. તમે કરો તો તમારે ભોગવવું પડશે. અને પછી કે અમારે માજી 20 વર્ષ ત્યાં ખાટલે પણ ભોગવે ને, આખા ગામને હક લેવા ન દીધું, શેરીમાં તો હળિયું કઢવ્યું હોય તો પછી દિશા એ થાય. ધ્યાન રાખો, કોઈને ભગવાનને નથી છોડ્યા તો આપણને છોડશે નહીં. સારું થવું હોય તો સારા વિચાર કરજો, સારો સત્સંગ કરજો, મહાપુરુષના નામ લેજો, અંદર બેઠેલા ઈશ્વરની આરતી કરી લેજો. ભગવાન તું અંદર બેઠો ને મારે ગોતવા ક્યાંય નથી જવું, તું જવાબ દે. જેથી સારા નરા કર્મ કરું ને તે અંદરથી જ અવાજ આવશે. ગણેના ગોખલામાંથી કોઈ અવાજ સાંભળ્યો નથી. ધ્યાન રાખજો. રામનો ગોખલો હોય ગમે એનો રાખ્યો હોય, એક ફોટામાંથી કોઈ દી નથી અવાજ આવ્યો. પૂછવા જ આવવું પડે કોને? ભાઈ તમે સારો રસ્તો ગોતો તો કાં ભગવાન પાસે નથી કહેતા તમે અમને રસ્તો બતાવો. મંદિરે ગયા કોઈ રસ્તો બતાવવા માટે, બાજુ સમાધાનમાં કોને કે 2-5 માણસ હારા ગોતો તો એને ન બધા 5 જણા 15 જણા પેડા હાલો તમે સમાધાન કરી નાખો. બહાર ક્યાં ગથ્થા કરવા જ આવે પણ ન હાલે કે એ ખબર છે ખોટા છે. ઓલા જીવતાને જ ગોતવા પડે. પીરસવાટાને કઈ કોઈક બીજાને ગોતો આપણે ભૂત પ્રેત આપીને પીરસી જાય. આપણે છોકરાને ગોતો પણ કોણ ગામમાંથી આવશે બીજા કોઈ આવે ગોખલામાંથી કહે કે અંદર તમે આખો વરસ ખવડાવ્યો, હમણાં હારો થયા 5 જણા કેટલા આવી જાઓ ઘરે લઈ શકે
કોને કરવું? પણ આપણા છોકરા પોતે આપણે જેવો ભલે ઓલો કે 10મું ભણે બહુ નથી આવડતું ગાંડા જેવો, તો ગાંડા જેવો સંભાળો દો, પણ દો એને પી રહ્યો છીએ, ઓલા નહીં હાલે. તારા ધ્યાને ધર્મ આવે સૂન મારેલો, હરદમ લાગે તેની ધૂન. ગોપીઓને ધૂન લાગી ગઈ હતી એની કે અમે અમારી નણંદુના મીણા ખાઈએ, હાહુ પણ અમને મારે ને ધણીએ દબાવે, આમાંથી અમારે નીકળવું હોય તો કૃષ્ણ અમારે શું કરવું? તો એણે કૃષ્ણને ભજ્યા છે. ગોપીઓએ માર ખાધા છતાં એણે સત્સંગ ન મૂક્યો. જેવી વાંસળી વાગી તરત ભાગ્યું. પછી સાડી કેમ પહેરી છે એ જોયું નથી, આંખના કાજલ ગાળે ગહીને ભાગ્યું. ઘરના છોકરાઓને વાસડાને બદલે છોકરા ઢવડાવ્યા, ગાયોને છૂટા મૂકી એને મેં વાસડું છોડ્યું હોય પોતાના છોકરાને. આટલી ગાંડી થઈને ગોપીઓ નથી ભગવાન ખાતર કે અમારા સુખ દુઃખના આ સાથી તું છો, આ જન્મે અમારે સુધરીને જન્મો જન્મ અમે અમર કેમ થઈ જઈએ, અમે સુખી કેમ છીએ, ભલે અમને ગમે મારે ગમે એવું ગામ કહે તો અમે ચિંતા નહીં કરી, પણ કૃષ્ણ તું અમને ઓધાર કહી. તેને ગુરુ માન્યા, ભગવાન માન્યા. તો આજ ગોપીઓને આપણે યાદ કરી છે. કૃષ્ણ રાધા કૃષ્ણ ગોપીઓને બધાની યાદ હુકામે? એણે ભગવાનને ભજ્યા એટલે એના કર્મ જન્મો જન્મના સુધાર નાખ્યા. આજ હજારો વર્ષ પછી એની યાદ છે. હુકામે? કૃષ્ણને ભજી લીધા, એનો અવતાર સુધારી લીધો. મીરાએ સુધાર્યો, ઓજા બગદા જલારામે આ બધા અવતાર સુધારી લીધો મનુષ્ય દેહમાં. માણસને ભગવાન કરીને માયનાક મારા ગુરુ ઈદ મારો ભગવાન છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવ કી ગોવિંદ દિયો બતાય. આપણે એવડી મોટી સ્કૂલો ખોલી, ટેક્સ્ટ બુક સરકાર છાપે, ગાઈડ બુક સરકાર છાપે, જવાબે એમાં હોય, પ્રશ્ન એમાં હોય, એમાંથી જ પ્રશ્ન પૂછવાનો હોય, 10માના 12માના બોર્ડના પેપર એમાંથી પૂછવાના હોય, જવાબે એમાંથી આવવાના હોય. છતાં આપણે ટ્યુશન શું કામ રાખીએ ભાઈ? નિશાળા છોકરાને શું કામ ધક્કા મારી આપણે ઘેરે ન ભણાવી લઈએ કે ભાઈ આ નિશાળામાં પાસે એના કરતાં જાઉં, એના કરતાં રૂપિયા શું કામ ભરી? અમારે ગ્રાઇડું છે સરકાર બહાર પાડે, ટેક્સ્ટ બુક આમાંથી બહાર પાડે, ફરી એમાંથી જ પેપર નીકળવાના, જવાબ એમાંથી મળવાના છે. સો શું કામ જાય? એનું કારણ છે કે તમને ભણાવનાર સાહેબ છે એ સચેત જીવિત વ્યક્તિ છે, ચેતન છે, અને જે પુસ્તક છે એ જળ છે, એ જળ કામ ન કરે. દાખલા તરીકે બહુ સાવકાર માણસ હોય ને તાવ આવ્યો હોય તેની દીચે ઉતરતો ન હોય તો એમ લાખ રૂપિયા ધરત કહેવાય, લાખ રૂપિયા દઉં તાવ વયો જાય. ઓલા ને ભલે ને 2 રૂપિયાની ટેબ્લેટ આવે, 2 ની ઓલો દે ને તો થાય, ભલે ને પેટી ડૉક્ટર એ 5 રૂપિયાનો જ હોય ધણી, છતાં એ ટેબ્લેટ દે ને તો ઉતરે, કે લાખ દે તો ઉતરી જાય. તો રૂપિયાનું કાંઈ આવે નહીં હોય, તમારામાં હોય તો રૂપિયાનો આવે. શ્વાસનો કોઈ ઉપાય નથી. એમ આપણા કર્મનો કોઈ ઉપાય નથી. કર્મ આપણે કરી તો જ થાય, આપણે ભોગવવા પડે. ગોપીઓ અમર થઈ ગયું, એમ આપણે થવું પડશે. કૃષ્ણની ભક્તિ કરી એણે તો અમર થઈ ગયા. આનંદના ઓઘ આવે ઉપજે રેલો, ત્યારે ભોજન બની ભજન થઈ જાય. પછી ભોજન ખાઈ ને ભજન થઈ જાય ને તો સમજવું કે હવે આપણું કામ થઈ ગયું. ગોપીઓ ખાતી જાય ને તો એ ભગવાનને અર્પણ કરતી જાય, ભગવાન તારું, બધું તારું, એટલે ખાઈ પ્રસાદ બની જાય. ગોપીઓ કોઈ દી માંદવી પડી એવું ક્યાંય નથી આવ્યું. એમાં ક્યાંય લખ્યું નથી ગોપીઓમાં એટલા બધી માંદવી પડી. હા, કૃષ્ણ ઘણી વખત માંદા પીડામાં આવ્યું છે, ગોપીઓ માંદવી નથી પડી. નથી કહેતી આ માતાજીને કાંઈ ન થાય, ન થાય, અને પાણાય ન પડે. એ કૃષ્ણને ભજ્યા છે. મીરા બીમાર રહેતી, પણ જ્યારે ગુરુ કર્યા ને પછી બીમારી વહી ગઈ, ભવરો ભૂયો ગયો. આજ મીરાના 800 વર્ષ થઈ ગયા તો મીરાના ગીત ગાઓ. આપણા કોઈ ગાય સારું કર્યું ઠીક ને, મલેશિયા ગાવાય ન આવે કે સારું ઘો ગઈ, એવું થાય ને ભાઈ. આમાં તો જેવો આપણી માણસ થાય. મીરા પછી ખબર પડે 5 જણ આબળવામાં નહોતા, ક્યાંથી હોય ભાઈ? એની શાખા વધારે હતી. આનંદના ઓઘ એવા ઉપજે ત્યારે ભોજન ભજન બની જાય. આ તો આવ્યા ગયાનો ઉત્સવ છે. નથી કહેતું કે આવ્યા ગયાનો આ ઉત્સવ છે, તો આવ્યા ગયાનો કેવો ઉત્સવ છે? મનુષ્ય દેહી ઉત્સવ છે. બેન કોઈ દી સાંભળ્યું બેનનો જન્મદિવસ ઉજવો? ક્યાં સાંભળ્યો કે હમણાં અહીંયા પાડો આવ્યો ને જન્મદિવસ ઉજવો, 4 અગરબત્તી કરીને આજકી લાડવા બનાવ્યા? ક્યાં સાંભળ્યું? તો
તો ગધેડા કેવું જોવે સાંભળ્યું તો એ કોઈનો ન આવે. આપણો મનુષ્ય જ ઉજવે. શું કામ? આવ્યા જ્ઞાનનો અવસર છે. ઈશ્વર આમાં બેઠો, ઈશ્વર આપણી પાસે કામ કરાવે, ઈશ્વર આપણી પાસે નામ લેવડાવે અને ઈશ્વર બધું આપણી અંદર બેઠો બેઠો બનાવે એ ને ખાઈએ એ. રસોઈ કોણ બનાવે? શાકે કોણ? ગામ પછી ભગવાનને શોખાડવા જાવ શાક તો કરી કે ડાય વાઈ મૂરી ડાય ક્યાં ગોલી વાલા મૂઈ કે ને વાલા મૂઈ કે ડાય ખારી મીઠી થાય નહીં શાકી તો લે ને. ભગવાન બનાવવા કીધું, ભગવાન તારે વાર મીઠું નાખ્યું નથી શાકી, કોઈ ઉધડું કર્યું સાય શાકી લે નહીં વખતે મોડી થાય તો ખબર ઓઈલો ડાયચા પર છે ઓઈલો કઈ ઓલા ગોખલામાં દે કે રાયડું નહીં નાખે મોરી છે મોરી છે એમ નહીં કે ઓઈલો કે હું મોરી કરે. આ તો આવ્યા જ્ઞાનનો અવસર છે, ઉત્સવ છે. મનુષ્ય દેહ જેવો ઉત્સવ ક્યાંય જગતમાં નથી. એના જ બધા ઉત્સવ ઉજવાય. આખી જિંદગી જો આપણા જ ઉત્સવ આવે, જન્મે ત્યાં આવે, મરે તો આવે, મર્યા પછી વળી મારા પેરામણી કરાવે તો વળી કંઈક બીજું કરાવે, ભંડારા કરાવે, કોઈ મનોરથ કરાવે. એ ઉત્સવ કોણ આવે? માણસ આવે. પછી ભગવાનના રૂપમાં કીધું કે ભાઈ આજ કે પૂનમ છે ને આજ તો ઓલી પૂનમ છે ને એમ આવે, મોરાકત છે ને પછી અમારે તો જયા પાર્વતીના વ્રત છે ને એ વ્રત જે વ્રત રહેવા જ પડે. તો આ બધા વ્રત ક્યાંથી આવ્યા? ત્યાંથી આવ્યા. બધા ઉત્સવ કરવા. આમ કરીને ભગવાનને ભજે તો ભજવા હાટું ઉત્સવ દીધા છે. આ વ્રત નિયમ દીધાનું કારણ હોય બૈરાવને જ વ્રત દીધા. તો આદમીને થઈ ક્યાં એક વ્રત? તમે એ વ્રત જે વ્રત છે કોઈને ઓલાને એ વ્રત જે વ્રત એક જયા પાર્વતીને તમે લ્યો 5 બાંધી ભૂખ્યું ઓલું લ્યો ફૂલ કારડી લ્યો ને ફલાણી લ્યો ને એકે ઓલા કાંઈ રહેશે ચલા એને એકને કંઈ ન મળે ને તમારે એકને જ કેમ છે? કરવું પડે ને. આ ભાઈઓને એવો બધો પક્ષપાત કેમ કર્યો? જવું જોઈએ સારો હોર મળે હાથે. તો ઓને કંઈક ન રહેવું જોઈએ. વ્રત તો એને રહેવા જોઈએ. એની બદલે આપણને બધા રાખે અને સતાય સારું મેળ નહીં કાંઈ. એટલા વ્રત રહ્યા તો બોલે એમ નહીં કે મારા તારા મારા નાગલા બોલા નાગલા જ નહીં હોય. આ આવ્યા ગયાનો અવસર છે ને, જીવતા એની ઉજવણી કરાય. મર્યા પછી ઉજવણી થાય. મર્યા પછી કોકનું ન કે રડિયાતમાના જય શ્રી કૃષ્ણ બોલો, રડિયાતમાના જય શ્રી કૃષ્ણ. રડિયાતમાના હવે જય શ્રી કૃષ્ણ કરે હાલે? જીવતા એને કરી દઉં તો થઈ ગયા, પણ હવે તો પછી એ ખાલી નામ લેવાના હોય, પછી કઈ ઘણું ન કરાય. એમાં આરતી કરવી હોય ને, અંતર નાદ ઉતારવું હોય ને, તો આત્મારામની. આત્મારામ એટલે અંદર બેઠો બેઠો તમને બધું સુજાડે, વિચારે, બોલે ને. આ ખોખામાંથી અવાજ કોણ કાઢે? આમાં કાંઈ ગોઠવું તો નથી. આપણે લાઉડ તો ગોઠવું પડે, બે જણા સાંભળવા, પણ આમાં કાંઈ ગોઠવું એની મેળે હાલે. તો આ હાકે છે કોણ? એની આરતી કરી લેવી પડે. ગોપીએ પછી આરતી જ બંધ કરી દીધી. કરમના ભોગ તો બધાને દેવા પડે. આજ મારે આનંદ અવસર હોય જો, આજ મારે આનંદ અવસર હોય જો, સદગુરુ પધાર્યા મારે આંગણે. સદગુરુ પધાર્યા મારે આંગણે.
રજની ગઈને થયો દીવડો દિલમાં રજની ગઈને થયો દીવડો દિલમાં થયા છે કઈ આત્માના પ્રકાશ જો થયા છે કાંઈ આત્માના પ્રકાશ જો આજ મારે આનંદ અવસર હોય જો આજ મારે આનંદ અવસર હોય જો સદગુરુ પધાર્યા મારે આંગણે સદગુરુ પધાર્યા મારે આંગણે તર્ક ને બુદ્ધિનું થયું જો ને બેસણું તર્ક અને બુદ્ધિનું થયું જોને બેસણું અનુભવની માળી ગઈ મોટી ખાણ જો અનુભવની માળી ગઈ મોટી ખાણ જો આજ મારે આનંદ અવસર હોય જો આજ મારે આનંદ અવસર હોય જો સદગુરુ પધાર્યા મારે આંગણે સદગુરુ પધાર્યા મારે આંગણે પાપ પુણ્યની કરી મેં તો સાદડી પાપને પુણ્યની કરી મેં તો સાદડી તેના પર બેસીને ગુરુ ગુણ ગાવજો તેના પર બેસીને ગુરુ ગુણ ગાયજો આજ મારે આનંદ અવસર હોય જો આજ મારે આનંદ અવસર હોય જો સદગુરુ પધાર્યા મારે આંગણે સદગુરુ પધાર્યા મારે આંગણે ક્રિયા કર્મનું થયું છે ઉઠમણું ક્રિયા કર્મનું થયું છે ઉઠમણું અકર્તાનું મળી ગયું મુકામ જો અકર્તાનું મળી ગયું મુકામ જો આજ મારે આનંદ અવસર હોય જો આજ મારે આનંદ અવસર હોય જો સદગુરુ પધાર્યા મારે આંગણે સદગુરુ પધાર્યા મારે આંગણે હરિનો સંદેશો હર કામથી હોય જો હરિનો સંદેશો હર કામથી હોય જો જાપ તો અજંપાના જપાય જો જાપ તો યજંપાના
આજ મારે આનંદ અવસર હોય જો આજ મારે આનંદ અવસર હોય જો સદગુરુ પધાર્યા મારે આંગણે સદગુરુ પધાર્યા મારે આંગણે જમન કહે આજીવતા જગતિયું જાણજો જમન કહે આ જીવતા જગતિયું જાણજો જગતથી આવે છે પદ નિર્વાણ જો જગતથી આવે છે પદ નિર્વાણજો આજ મારે આનંદ અવસર હોય જો આજ મારે આનંદ અવસર હોય જો સદગુરુ પધાર્યા મારે આંગણે સદગુરુ પધાર્યા મારે આંગણે મહાપુરુષનું આનંદમાં આંગણામાં આગમન થાય એના હામિયા એટલા માટે કરવામાં આવે કે એક એક પગલે 1 કરોડ યજ્ઞ ફળ મળે. આરતી ઉતારે ને હામિયા કરે એનું કારણ બીજું કંઈ નથી. એની અંદર પ્રગટ જ્યોત છે. જ્યોતિ સ્વરૂપે જેમ રામદેવજીએ કીધું કે હું ધૂપને ધુવાડે વહેલો આવે ને જ્યોતે હું દર્શન દે, તો જ્યોત આમાં એણે પ્રગટાવી લીધી ને આપણો દીવો છે ને એ ઠરેલો છે. એમાં શું છે? વ્હાઈટ છે, કેરોસીનનું કોળિયું આખું તેલનું ભર્યું છે ને કોળિયું હાજુ નરવું છે, વાંધો નથી. પણ આપણો પ્રગટાવેલો નથી ને ઓલાનો પ્રગટેલો છે, એટલો ફેર છે. બેયને દીવા કહેવાય. નદીમાં પાણી હોય તો નદી કહેવાય, ન હોય તો નદી જ કહેવાય ને. પછી બીજું તો કાંઈ નવીન નામ તો ન દેવાય. એમ આપણો પ્રગટ નથી ને પ્રગટ છે. અને એક એક ગુરુને ઈશ્વર તુલ્ય માનીને જેને જેને હામિયા કર્યા એનું કીધું કર્યું તો એ આજ અમર બની ગયા. તો એ અમર થયા એ લોકોના હામિયા જ્યોતિ સ્વરૂપે કરે તો એક એક યજ્ઞ ફળ એક એક ડગલે હોય. ઓલા તો યજ્ઞ તમે કરો તેથી ફળ મળે કે ન મળે ને ઓલો ગોળ બાપો વચમાં કંઈક લોઢાનું કંઈક રાખી જાય તો ધૂણતા બંધ થઈ જાય, ન આવે. પણ આમાં તો તરત આવે, પડકારીને તરત કહે. અને એ હામિયા કરે ને તો એક એક હામિયા યજ્ઞ ફળ મળે. એટલે આ બધા હામિયા કરીને જાય. બહુ દેખાડો કરવા નહીં, ભાવના હામિયા હોય. ભાઈ તમે કેવા કપડાં પહેરાય ન જાય, તમારો ભાવ જોવો પડે. બોલો તો ઠઠારો દેખાડે, લે મારો ફોટો લઈ લઈ જાવ. એ ફોટો લે તો તારા ફોટામાં રહી તારો હામિયું તો વયું ગયું. એટલે આજ મારે આનંદ અવસર હોય. સદગુરુ પધાર્યા મારે આંગણે. રજની ગઈને થયો દીવડો મારા દિલમાં. દિલમાં દીવડો ન થાય ને તાના અંધારો રહે. તો રાતે આપણે ભગવાનનો દીવડો નથી પ્રગટાયો, સાંજે હોઈ જઈએ, સપનું આવે તે કોઈ સાંભળ્યું ભાઈ સપનામાં ભટકાણી, કેમ લાઈટ નહોતી. સપનામાં કોઈ અંધારું સાંભળ્યું? કોઈ ભટકાણ? હા ને આમાં ભટકાય. ધ્યાન નહોતું તારું ભટકાય કે સપનામાં કોઈ ભટકાય. તમે જોજો તારું સપનામાં જો આ લાઇટ નથી, આપણે આંખે બંધ છે તો લાઇટ ક્યાંથી આવે? નથી ગણે કરી, નથી રામે કરી, બધા ગોખલામે એમનું બેઠા, કોઈએ કર્યું નથી, આપણી આંખે બંધ છે તો શું કરવાનું? અને છતાંય સપનામાં આપણે ભૂલાઈ ન પડી, ભટકાઈ નહીં. તો આ ક્યાંથી પ્રકાશ આવ્યો? એ તમારા આત્માનો પ્રકાશ છે. અને આ પ્રકાશ થકી બધા ભગવાન ઉલટાશે. એ રામનો એ જ પ્રકાશ હતો, કૃષ્ણનો એ તો બધાનો એ છે. નકર ત્યાં તો આ સૂરજ નથી. રાતે હોઈ ગયા પછી સૂરજ ક્યાંથી કાઢવો? આપણે ઘરના દીવા બધી બંધ, ઘરની આંખે બંધ, અને છતાંય સપનામાં અજવાળું છે ને. કે કોઈ દીવો લઈને જાય કે ભાઈ આજ મારે સારું સપનું જોવો, બે દીવા બીવા કરી રાખજો, બે લાઇટો નાખજો, હો બોનું લગાડજો, મર્ક્યુરી લગાડજો આજ તમારા સપનામાં. અને મુલા નસુદ્દીને ઓલી વાત આવી ને જોવાની, એટલે ને થોડા ચશ્મા નંબરવાળા, એટલે એ હોય ને તો ચશ્મા હોતો હોય.
એટલે કોકે કીધું ભાઈ સટમાં કાઢ નહીં, રાતે પડકું પડવામાં તૂટી જાય. ભાઈ તમને ન ખબર પડે, મારા લગ્નની વાત, આ સંબંધની વાતો હાલે. કાલે વાર મારી હગાઈ થાય અને મારે હાવ એમ કે જમાય મેસેજ વાંચો, તો સપનામાં વખતે મેસેજ વાંચવાનું થાય તો મારા સસમાં ક્યાંથી કાઢવા? પહેલા હોય તો કાંઈ આવે, હવે આ સસમાં કાંઈ આવે. એટલે જ્યારે દિલમાં દીવો થાય ને તો જગતના એકેય દીવાની જરૂર ન પડે. એ અંજવાળાના કોઈ લાઇટ બિલ નથી આવતા, ત્યાં સૂરજ ટૂંકો પડે. એ આત્માના પ્રકાશથી આપણા આંખે અંધારું છે, છતાંય અજવાળું આપણને સપનામાં કરે. સૂરજ નથી, ચંદ્ર નથી, તમારી લાઇટું નથી, તમારી આંખ ખુદ બંધ છે, તો આ પ્રકાશ આપણા આત્માનો છે. કોઈ કે ભાઈ અમે આત્માના પ્રકાશને કેમ જોવો? તો અહીં જોઈ લેવો. જોયેલ છે ને, બધાનો અનુભવ હોય. ત્યાં પછી તર્ક બુદ્ધિ કાંઈ હાલે ને, અનુભવની આંખ આવી જાય ને પછી કાંઈ કરવું ન પડે. ત્યાં પછી પાપ પુણ્યની સાદડી કરી લે ને પછી એના બેઠા બેઠા ગુરુ ગુણ ગાય. વાલી લૂંટાર એ જ કર્યું કે મને આખી જિંદગી માર માર કર્યું, મરા મરા ભજે, રામ નહીં ભજું. બીજે પણ રામનું નામ લેમ તને હું વાત, રામનું નામ આવડે છે, હું પહેલાથી માર્યો હશે તો મરા મરા કે રામ નહીં કહું. હું તો બધું તમે કહેતા તો કાંઈ વાંધો નહીં, મરા મરા કહે. મરા મરા કર્યો ને તો રામ આવવું પડ્યું રામને. ભગવાન કે તો અવરો ભાઈ ખવરો ભાઈ, મને ભાઈ તો આવો. બહાર ગઈ તો તારક ન આવ્યો. હનુમાનનું એમ થયું, હનુમાનને ઓલો બધી રાજ્યાભિષેક થયો, રામનો રામ વનમાંથી આવ્યા એટલે ભેટમાં દીધો કે સીતાજી તમારું કામ સારું કર્યું. હનુમાનને કંઈક દો તો એને મોટો હાર, 9 લોકો હાર આપી દીધો. હાર આપ્યો ને તો હનુમાન એક એક મોતી છૂટું પાડે, નાનો જીવ બળે. આવો બધો હાર વાંદરાને પકડાયો. હારાને આ તો કઈ રીતે વાંદરાની રીત, વાંદરા જોઈને એને થોડું હારની કિંમત. આ કોઈ દી મેં જિંદગીમાં પહેર્યો નથી, વનમાંથી આવીને તો પહેરવો હતો, એને બદલે મેં ભેટમાં દઈ દીધો ને વાંદરા જો હરવું હોય કે રામ આ હું ઓલા હનુમાન શું કરો? એ કે મારા રામને ગોતું. તો રામ તો સામે જ બેઠા હતા, સીતા સામે બેઠા હતા, તો એને કેવું રામ ગોતતા હતા? તો કે અમે આ હામાં બેઠા ને તો તારે તોડવાનું કામ હું, અમે તો આ હામાં બેઠા. એ કે તમે ન હાલો, કાંક એક દી તમે મરી જાઓ, તેથી હું મરી જાય તો અંદર બેઠેલો આત્માને નહીં જોઈ તો કંઈ કામ નહીં આવે. હું ઈ રામને ગોતું છું. તો કે ઈ રામ ક્યાં હોય? એ કે રામ મારા હૃદયમાં હોય. સાતી સીરીને બતાવ્યું, તઈ સીતાને ખબર પડી કાં તો રામ જે મારો પતિ છે એ રામ નહીં, આની અંદર બેઠો એ રામ નોખો છે. એ રામ ગોતવાની કાયસ આપણે કરવી. મંદિરમાં જાય છે ને આના હાટું જાય છે, અને આને ઓળખતા નથી, કોકનામાં ડોકા કાઢીએ. ઘડી રામમાં, ઘડી કૃષ્ણના મંદિરમાં, ઘડી ગોલાના મંદિરમાં, પોતાના મંદિરમાં કોઈ દી ગયા નહીં. અને પોતાના મંદિરમાં ગયા વિના છૂટકો કોઈનો નથી થતો. એટલે મનુષ્ય દેહરૂપી ઈશ્વરનું મંદિર આપ્યું છે, ભગવાને બનાવ્યું છે. જો એકે મોડલ એક હરખા નથી બનાવ્યા. નકર રામની મૂર્તિ જોજો, બધી રામની એક હરખી છે, કૃષ્ણની એક હરખી છે. કાંક આપણે કોપી મારતા આવે, ઝેરોક્ષ કરી, ઝેરોક્ષ કરાવી ગયેલા, ઝેરોક્ષ કરીએ ને. નકર રામ તો એક હરખા થોડા હોય, આપણે બધા એક હરખા. શંકર એક હરખા, કૃષ્ણ, રાધા કૃષ્ણની મૂર્તિ બધે તમે જોજો એક જ હરખી છે. શું કામ આપણે ઝેરોક્ષ વાળા રહ્યા? નકર આ ભગવાનને મંદિર બનાવે, એક મંદિર એક હરખું છે. 5 ભાઈઓ, 5 બહેનો હોય, 7 બહેનો હોય, ગમે એટલા ભાઈ હોય, બહેનોને એક કહીને મોડલ હરખોની. ભગવાન કે મારો દુકાળ થોડો છે, તમારા જેવો હું નવરો થોડો નકલ કર્યા કરું. હું તો રોજ નવું બનાવું. રોજ હજારો અબજો માણસો છે, એક કરતા નથી. કાંક ભગવાને પોતે બનાવ્યો છે અને પોતે આમાં રહેવા આવ્યો છે. એટલે એને કીધું કે આત્માનો પ્રકાશ જોઈને આત્માને ઓળખાવીને ભવના ફેરા નહીં છૂટે. ભવના ફેરા છૂટો ને આત્માને ઓળખો જવા. મંદિરમાં જાઓ, રામને ઓળખે કામ નહીં થાય, કૃષ્ણને ઓળખે કામ નહીં થાય. તમને ઓળખી જાઓ, ભગવાન તમને ઓળખવા આવશે. સબરીબાઈ ને એના ગુરુએ કીધું તું સબરી તને ઓળખી જા ને તો રામ તને ગોતતો હશે, તારે રામને ગોતવા નહીં જાઓ. એમ આપણને ઓળખી જાય ને ભગવાન અહીં આવે. એમ ઓલા બોડાનો રામને કૃષ્ણને ઓળખી ગયો દ્વારકામાં, તો એને ઠેક ત્યાં ધક્કો થયો ડાકો. એ કે તું હવે કોઈને ભરવા ન આવતો તો હું આવે. ગાડું ફાટલ તૂટલ લઈને બોડાના ન્યા આવવું પડ્યું, ડાકોર વહાવવું પડ્યું. તમે વિચાર તો કરો તો કેવડો ભાવ છે. પૂનમ તો એ ભરવા જતો, ભૈરવ તાલક ન માન્યો. છેલ્લે કહી દીધું કે ભાઈ હવે મારાથી થાકી ગયું, હું નહીં આવું. ભગવાન કે તું નહીં આવે તો હું આવે. તો ડાકોર ત્યાંથી હોય, ડાકોર હતું નહીં. આ બોડાના એને
દ્વારકાની પૂનમ ભરતા ભરતા ડાકોરને ન્યા લઈ ગયો, ઠાકોરને ન્યા આવવું પડે. એમાં આત્માનો પ્રકાશ થાય ને તો ઠાકોર અંદરથી આવે, બહાર કોઈ ગોતવો ન પડે. અને આ સત્સંગ આવી રીતે કંઈક સાંભળજો. કર્મ છૂટવા માટે હું કોણ છું, ક્યાંથી આવ્યો એનો જાપ જડજો. આપણે બધી પ્રાર્થના બોલી, સૌ સુખી થાય એવી પ્રાર્થના બોલજો. અને ભગવાનનું રટન સ્મરણ કરતાં કરતાં આખા જગતનું કલ્યાણ થાય એવી ભાવના રાખજો. તો કોક દીક આપણું સુખ થાય. આનંદ છે, સુખ છે, અંદર ઈશ્વર બેઠો છે. એની કાયમ આરતી, એની પૂજા કરી, ઓલા ભગવાનને યાદ કરી કે ભગવાન અમારો ઉદ્ધાર કરી થાય, એના માટે રોવું, એના માટે ભજવું. ટાઈમ આપણો પણ બહુ ઓછો હતો એટલે જલ્દી પૂરું કરવું પડે તો એવો આજ્ઞા થઈ ગયા. સદગુરુદેવની જય, अपना अपना मात पितानी जय, सर्वे संतोनी जय, आजना उत्सवनी जय. ओ